નમસ્તે. સહુઓ કોઈ આવી ગયા છે? ભારતીબેન, ઈલાબેન? हाँ जी, प्रणाम। हाँ जी, પ્રણામ. हाँ जी, પ્રણામ ઈલાબેન. प्रणाम। જીતુભાઈ, આપનું સ્વાગત છે. પ્રણામ. પ્રણામ જીતુભાઈ. અભયભાઈ, આપ આવી ગયા છો? અભયભાઈ? અભયભાઈ આપણી સાથે જોડાવામાં જ છે. ત્યાં સુધી જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ આપ સૌનું સ્વાગત કરે છે. 14મી જૂને આપણે સૌ મળ્યા અને આપણે બધાએ સાથે મળીને એવો વિચાર કર્યો કે આપણે જૈન સાહિત્યના અભ્યાસ અંગે કંઈક વિચારીએ. અને એ દિવસે આપણે જાહેરાત કરી કે જૈન સાહિત્યનો એક કોર્સ આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એ કોર્સ શરૂ કરવા માટેની કેટલીક પ્રારંભિક ભૂમિકા વિશે વાત આપણે 14મી તારીખે કરી અને આપ સૌનો ઉત્સાહ જોઈને અમને એમ થયું કે ભલે લોકડાઉનનો પીરિયડ હોય, કોરોનાનો સમય હોય, પણ આપણે આ અભ્યાસ અને સ્વાધ્યાય આ આજકાલના જે ટેકનોલોજીના માધ્યમ છે એ દ્વારા તો ચાલુ રાખી જ શકીએ. અને આપણી સાથે અનેક વિદ્વાન સ્કોલરો જ્યારે આપણને સહકાર આપવા માટે તૈયાર હોય ત્યારે પછી આપણું મન ક્યાં રોકાય છે. તો આજે આ જૈન સાહિત્ય એકેડેમી વિશે થોડીક વાત કરીને પછી આપણે આગળ વધીએ છીએ. મૂળ વસ્તુ તો એમ છે કે આમ તો હું જાણતો નથી કે હું શું જાણું છું, અને હું એ પણ નથી જાણતો કે હું શું નથી જાણતો, અને છતાં પણ જાણકારીનો એક ભાર આપણા સૌના મન પર છે અને અજ્ઞાનતાનો ભાર પણ છે. આ શું છે જીવન? આ જીવનની આખી ઘટમાળ એ શું છે એ સમજવાનો સતત અને અવિરત આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. સાહિત્ય એ એવી એક બાબત છે જેમાં ચિંતન છે, તત્વ છે, છતાં પણ એ જીવનના રંગો સાથે વણાયેલું છે અને જે જીવનના રંગોનો આપણને અનુભવ કરાવતા કરાવતા આપણને એ તત્વ સુધી લઈ જાય છે. અને એટલા જ માટે સાહિત્યની સાધના અને સાહિત્યનો સ્વાધ્યાય આવશ્યક હોય છે. અને એટલે જ આ જૈન સાહિત્યની એક કલ્પના મનમાં આવી. આજે એ જૈન સાહિત્યની કલ્પના જ્યારે મનમાં આવી તો એને સાકાર કરવા માટે આ સંપૂર્ણ ટ્રસ્ટના અમારા પ્રેરણામૂર્તિ એટલે કે સી કે મહેતા સાહેબ, એ સી કે મહેતા સાહેબની એક ઈચ્છા હતી, એમનું એક વિઝન હતું અને એ વિઝનને આજે સાકાર થવા જઈ રહ્યું છે. એક બીજી મહત્વની વાત એ પણ કરવી છે કે શરૂઆતમાં આપણે વિચાર્યું હતું કે આપણે આ સપ્તધારા એટલે કે 7 વ્યાખ્યાન રાખશું, 8 વ્યાખ્યાન રાખશું, પરંતુ ત્યાર પછી આ સાહિત્ય એકેડેમીના સર્વ 8 ટ્રસ્ટીઓને એમ થયું કે આપણે શા માટે ખાલી વ્યાખ્યાનમાળા રાખીએ છીએ, એની બદલે આપણે આને કોઈ કોર્સ એવું રૂપ આપીએ અને એક નાનકડા કોર્સનું કોઈક રૂપ આપીએ. અને એ કોર્સના રૂપની વાત આવી ત્યારે મને એમ થયું કે હવે આપણે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ તો કરે પણ આપણી સાથે એક શૈક્ષણિક સંસ્થા પણ જોડાય. તો આજે માત્ર જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ નથી પણ કેજે સોમૈયા સેન્ટર ફોર સ્ટડીઝ ઇન જૈનિઝમ ના ડાયરેક્ટર શુદ્ધાત્મા પ્રકાશજી પણ આપણી સાથે છે અને એમની સાથે જોડાઈને આજે આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. અને આવનારો આજે આપણે એક નાનકડો કોર્સ વિચાર્યો છે એ પણ એમની સાથે જ જોડાઈને રહેશે. એટલે કે આપણા હવે થનારા 12 વ્યાખ્યાનો ને અંતે આપણે એક કોર્સનું આપણને સર્ટિફિકેટ પ્રાપ્ત થશે. એના વિશેની વાત આપણે સમાપનમાં વિગતે કરશું જ, પરંતુ અત્યારે આપણી સાથે આપણા આજના વ્યાખ્યાતા, આપણા આજના જે વિદ્વાન છે તેઓ આવી ગયા છે. ડોક્ટર જીતેન્દ્રભાઈ બી શાહનું હું સ્વાગત કરું છું, એમને વંદન કરું છું. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટનું આજે ઇનોગ્રેશન પછીનું આ પ્રથમ વ્યાખ્યાન છે અને એમાં આપ અમને યોગ્ય જ રૂપે મળ્યા છો. જીતુભાઈ, આપને ખરેખર ખરા હૃદયથી સ્વાગત છે, કારણ કે આજે જૈન સાહિત્યની દિશા જો કોઈ અમને સાચી દેખાડનાર હો તો એવા એક પંડિતોમાંના આપ એક મહત્વના પંડિત અને મહત્વના વક્તા છો. આજે આપણે વાત કરશું જૈન સાહિત્યના ઇતિહાસની પર, જૈન સાહિત્યના પરંપરાના ઇતિહાસની વાત કરશું કે આ કેવો ઇતિહાસ છે, આ ઇતિહાસના મહત્વના સ્થિત્યંતરો કેવા છે. અને વ્યાખ્યાનનું સ્વરૂપ આપણે એવું ગોઠવ્યું છે કે 40 થી 45 મિનિટનું વ્યાખ્યાન રહેશે, ત્યારબાદ 15 મિનિટ પ્રશ્નો પૂછશે અને પ્રશ્નો પણ કોણ પૂછશે તો કે અભયભાઈ દોશી. એમનો પરિચય હું આપને આપીશ ત્યારે આપને ખ્યાલ આવશે કે ડોક્ટર અભય દોશીને આજે આપણે ખાસ નિમંત્ર્યા છે, જે જૈન સાહિત્યના એટલા જ મોટા સંશોધક અને અભ્યાસુ છે. તેઓ પ્રશ્ન પૂછશે અને ત્યાર પછી મારા અને આપ સેવા સર્વ જિજ્ઞાસુ
નો પણ પ્રશ્ન પૂછશે. આપ સૌને જ્યારે પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપ આપના ચેટ બોક્સમાં એ પ્રશ્ન મૂકશો અથવા હેન્ડ રેઝ કરજો, એટલે અમને તરત ખ્યાલ આવશે કે આપ પ્રશ્ન પૂછવા ઈચ્છુક છો. અને વધુ સમય ન લેતા હવે જીતેન્દ્રભાઈ નો પરિચય. જીતુભાઈ, આપનું માઇક ઓન છે ને અને કેમેરો પણ ઓન છે ને? હા, જીતુભાઈ દેખાવા જોઈએ અમને. તો જીતેન્દ્રભાઈ નો પરિચય આપવાનો હોય તો આમ તો અમે બધા જ એમને જીતુભાઈ જીતુભાઈ કહેતા હોઈએ, પરંતુ ડોક્ટર જીતેન્દ્રભાઈ બી શાહ જૈન સમાજ, જૈન સાહિત્યની ભાગ્ય જ કોઈ એવી વ્યક્તિ હશે જે એમને નહીં ઓળખતી હોય. શિખર પર બિરાજેલો એવો આ નવલો હીરો છે કે જેને આપણને સાહિત્યની સૂઝ, તત્વની ઊંડાણ અને એની ગહન, એની જે ગહન, જે હું ભલે હિન્દી શબ્દ વાપરું છું પણ તેની ઊંચાઈ અને એના ઊંડાણ બંનેનો એક સરખો પરિચય એક સાથે કરાયો છે. હાલમાં તેઓ એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ખાતે ડાયરેક્ટરના પદે છે અને એ ઉપરાંત તેઓ વર્લ્ડ જૈન કોન્ફેડરેશનના પ્રમુખ પદે પ્રેસિડેન્ટ પણ છે. એ ઉપરાંત સાહેબ વીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી દિલ્હીમાં ઓનરેબલ રિસર્ચ એસોસિએટ તરીકે પણ રહી ચૂક્યા છે અને એ ઉપરાંત તેઓ એલડી ઇન્સ્ટિટ્યૂટમાં ઓનરેબલ પ્રોફેસર તરીકે પણ હતા અને એ પૂર્વે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં ડાયરેક્ટર પદે પણ હતા અને ડાયરેક્ટર આજે એકેડેમિક રૂપે છે. એમને કેટલીક બહુ જ મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જીતુભાઈએ જે કેટલીક મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એના વિશે આપણે થોડીક વાત કરીએ તો આપણને પોતાને એમ થશે કે ઓ, આટલી સરળ દેખાતી વ્યક્તિ આટલું બધું જાણે છે અને આ જગ્યાએ પહોંચી છે. તો આપણે વીરચંદ રાઘવજી ગાંધી વિશે અનેક વાર વાત કરીએ કે એમને જૈન વર્લ્ડ રિલિજન પાર્લામેન્ટમાં રિપ્રેઝેન્ટ જેમને કર્યા હતા, તો જીતુભાઈએ 1992માં વર્લ્ડ રિલિજન પાર્લામેન્ટ શિકાગો ખાતે જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ત્યાં એમને પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું. ત્યાર પછી જ્યારે દલાઈ લામા પાલિતાણાની મુલાકાતે આવ્યા હતા અને જૈન આચાર્યોને અહિંસા અને જૈન ધર્મ અંગે મળવાના હતા, ત્યારે સંપૂર્ણ સંચાલનનું, કોઓર્ડિનેશનનું કામ પણ જીતુભાઈએ આપે જ કર્યું હતું. એ ઉપરાંત આપે એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજીમાં જ્યારે 2200 હસ્તપ્રતો ઈ લાઇબ્રેરી રૂપે મુકાવાની હતી ત્યારે ડોક્ટર અબ્દુલ કલામ ત્યાં વિઝિટ લીધી હતી, તેની મુલાકાત લીધી હતી અને આ સંપૂર્ણ આયોજન આપે કર્યું હતું. એલડી ઇન્ડોલોજીમાં ત્યારબાદ આપના આવ્યા પછી બીજી 5000 હસ્તપ્રતો પણ આપના સમયમાં ઉમેરાઈ છે. એ બહુ જ મહત્વનું કાર્ય આપે કર્યું છે. દેશ વિદેશમાં સતત નિરંતર આપ અનેક વ્યાખ્યાનો આપો છો. આપના હાથ નીચે અનેક વિદ્વાનો, અનેક સ્કોલરો તૈયાર થવા માટે સતત તત્પર હોય છે. જર્મની, જાપાન, દુનિયાના કયા દેશમાં આપ નથી ગયા અને અનેક જગ્યાએ આપ ગયા છો અને એમની વધારે વિદ્વતાનો ખ્યાલ તો આપણને એમના વ્યાખ્યાન દરમિયાન મળશે જ. અને એ ઉપરાંત અનેક જે એવોર્ડો જીતુભાઈને મળ્યા છે એમાં એમને એક્સલન્ટ ગુજરાત બિહારી સમાજ તરફથી મળ્યો છે, નગર રત્ન એવોર્ડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મળ્યો છે અને જૈન પદ્મશ્રીનો એવોર્ડ 2012માં એમને મુંબઈ ખાતેની એક સંસ્થા તરફથી પણ મળ્યો છે. આવા અનેક એવોર્ડ પણ જીતુભાઈને પ્રાપ્ત થયેલા છે. અનેક યુનિવર્સિટીઓ સાથે, ગુજરાત યુનિવર્સિટી હોય કે પછી લાડની યુનિવર્સિટી હોય, આવી અનેક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા જીતુભાઈ આજે આપણી સાથે છે અને જૈન સાહિત્યની પરંપરાનો ઇતિહાસ વિશે વાત કરવાના છે. જીતુભાઈ, આપના વ્યાખ્યાન માટે અમે સૌ આતુર છીએ. આપના વ્યાખ્યાન માટે આપનું સ્વાગત છે. ડોક્ટર જીતેન્દ્રભાઈ બી શાહ. નમસ્કાર, પ્રણામ. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા જૈન સાહિત્યનો નવ્ય ઉઘાડ એ વ્યાખ્યાન શ્રેણીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે અને એના પ્રથમ વ્યાખ્યાન આપવા માટે મને આમંત્રિત કર્યો છે. તે માટે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો અને આયોજકોનો હું આ ક્ષણે આભાર માનું છું, ધન્યવાદ આપું છું. જૈન સાહિત્ય વિશે વાત કરતી વખતે મારા મનની અંદર કેટલા વિચારો, માનસપટ ઉપર અનેક પ્રકારના વિચારો આમ દોડતા હોય તેવું લાગે છે. સંસ્કૃત ભાષાની અંદર એક ઉક્તિ આવે છે, તેમાં કહ્યું છે કે પ્રાંશુ લબ્ધે ફલે
લોભાત ઉદ્બાહુરીવ વામનઃ. ઠીંગણો માણસ ઊંચેથી પ્રાપ્ત થતા ફળને લેવા માટે લોભ કરીને, હાથ ઊંચા કરીને એ ઊભો રહે તેવી સ્થિતિ આજે મારી છે. જૈન સાહિત્યના ફળોને એક ઠીંગણો માણસ લેવા માટે, લોભથી એને લેવા માટે જે રીતે પ્રયત્ન કરે તેવો પ્રયત્ન આ ટૂંકા ગાળાના વ્યાખ્યાનની અંદર મારે કરવાનું છે. જૈન સાહિત્ય વિશે જ્યારે વાત કરવાની આવે ત્યારે જૈન સાહિત્યની વિપુલતા અને જૈન સાહિત્યનો જે વ્યાપ છે એનો વિચાર કરતા કયા ગ્રંથ વિશે અને કઈ કૃતિ વિશે બોલવું તે એક બહુ જ મોટો પ્રશ્ન ઉભો થાય છે. છતાં પણ હું આ પ્રસંગે સૌને કંઈક એવા ગ્રંથો વિશેનો અને જૈન સાહિત્યના ઇતિહાસનો પરિચય કરાવવાની કોશિશ કરીશ, જે દ્વારા આપણને જૈન સાહિત્યની વ્યાપકતા, વિશાળતા, ગહનતા વગેરે ઘણી બધી બાબતોનો સામાન્ય પરિચય પ્રાપ્ત થઈ શકે. આપણા સાહિત્યનો પ્રારંભ ભગવાન મહાવીરની દેશનાથી શરૂ થાય છે. ભગવાન મહાવીરની દેશના સાંભળીને ગણધર ભગવંતોએ તે દેશનાને ઝીલી એટલે સાંભળી અને એ સાંભળવા દ્વારા એમણે દ્વાદશાંગીની રચના કરી. આ દ્વાદશાંગી એ સમગ્ર જૈન સાહિત્યનું મૂળ છે. પરમાત્મા મહાવીરે તે કાળની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને વિદ્વાનોની ભાષા સંસ્કૃત ઉપદેશની ભાષા તરીકે ગ્રહણ ન કરતા લોક ભાષાને ગ્રહણ કરી. ભગવાન મહાવીરે તેમનો સમગ્ર ઉપદેશ તે સમયની તેમનું જે વિચરણ ક્ષેત્ર હતું તે વિચરણ ક્ષેત્રની જે ભાષા અર્ધમાગધી ભાષા હતી તે ભાષામાં એમણે ઉપદેશ આપ્યો અને સમગ્ર આગમ સાહિત્ય અર્ધમાગધી ભાષામાં રચાયું. આગમ સાહિત્યની રચના થઈ ત્યારથી જ જૈન મનીષીઓએ, સ્થવિર ભગવંતોએ, શ્રુત કેવલીઓએ, શ્રુત સ્થવિરોએ અને શ્રુત જ્ઞાનીઓએ નિરંતર અનેક પ્રકારના ગ્રંથોની રચના સતત કરતા રહ્યા અને તેના કારણે આજે આખા વિશ્વની અંદર જ્યારે આપણે ગ્રંથોની સંખ્યાનો વિચાર કરીએ છીએ ત્યારે જૈન ધર્મ પાસે પ્રાચીન ગ્રંથોની અપેક્ષાએ સૌથી વધુ ગ્રંથો છે. આપણી સૌથી મોટામાં મોટી જે મુશ્કેલી છે એ છે કે આપણે એના વિશે જાણતા નથી અને જાણતા નથી એટલે આપણને આપણા જ્ઞાન સમૃદ્ધિનું ગૌરવ નથી. આપણી પાસે જે ગ્રંથ સમૃદ્ધિ છે, જ્ઞાનથી સમૃદ્ધ એવો આ જીન શાસન છે તેનો આપણને ખ્યાલ નથી અને એટલા માટે આપણને એનું ગૌરવ પ્રાપ્ત થતું નથી, આપણે ગૌરવ અનુભવતા નથી. આજે થોડીક વાતો કરીશું. પરમાત્મા મહાવીરના ઉપદેશને ગણધર ભગવંતોએ ઝીલીને આગમોની રચના કરી. એ આગમો 45 આગમો તરીકે અત્યારે પ્રચલિત છે. આ 45ની સંખ્યા નિર્ધારિત થઈ તે પહેલા જુદા જુદા આગમોની સંખ્યા જુદી જુદી હતી અને તેની ચર્ચા અત્યારે અસ્થાને છે. પણ આ 45 આગમો જેમાં 12મું દ્રષ્ટિવાદ નામનું અંગ આગમ છે તે અત્યારે આપણી પાસે નથી, એ લુપ્ત થયેલું છે. એ સિવાયના 11 અંગ આગમો છે અને સમગ્ર આગમ સાહિત્યની અંદર સૌથી વધુ મહત્વપૂર્ણ સાહિત્ય અંગ આગમ મનાય છે અને એ અંગ આગમમાં પણ સૌથી પહેલું આગમ તે આચારાંગ સૂત્ર છે અને આચારાંગ સૂત્ર જેમાં ભગવાન મહાવીરના સ્વયંના શબ્દો એમાં સંગ્રહિત કરવામાં આવ્યા છે તેવું ભાષાશાસ્ત્રીઓ અને જે સિદ્ધાંતના અભ્યાસુ છે તેવા
વિદ્વાનોનું માનવું છે. અર્થાત આ સમગ્ર સાહિત્યમાં ઉપલબ્ધ એવું સમગ્ર જે આગમ સાહિત્ય છે તેમાં આચારાંગ સૂત્ર સૌથી પ્રાચીન આગમ અને સૌથી મહત્વનું આગમ છે. તેની અંદર જ્ઞાનની વાત કરી છે, આચારની વાત કરી છે, અહિંસાની વાત કરી છે. પરમાત્મા મહાવીરે જે સાધના કરી હતી તે સાધનાની સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આવો એક આપણો ઉત્તમ ગ્રંથ આચારાંગ સૂત્ર અને તેના બે વિભાગ છે. તેમાં પ્રથમ શ્રુત સ્કંદ સૌથી પ્રાચીન આગમનો એ અંશ માનવામાં આવે છે. આ આગમ ગ્રંથની ઉપર ઘણી બધી ટીકાઓ લખાઈ, ઘણા બધા ગ્રંથો લખાયા અને તેનો આધાર લઈને જૈન સાધના પદ્ધતિ પણ વિકસિત થઈ. બીજું જે આપણું મહત્વનું આગમ છે તે સૂત્રકૃતાંગ આગમ, જે અંગ આગમમાં બીજા ક્રમે આવે છે. આ સૂત્રકૃતાંગ આગમની અંદર બહુ મહત્વની વાત એ કરવામાં આવી છે કે તે સમયે એટલે ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરતા હતા તે સમયે જુદા જુદા માન્યતાઓના સંસ્થાપકો પણ વિચરણ કરી રહ્યા હતા. આપણને પાલી ત્રિપિટક દ્વારા જુદા જુદા ધર્મ સંસ્થાપકોના નામો જાણવા મળે છે. સ્વયં ગૌતમ બુદ્ધ અને ત્યારબાદ અજિતકેશ કંબલી, પ્રબુદ્ધ કાત્યાયન, મંખલીપુત્ર ગોશાલક, સંજય બેલઠીપુત્ર, આવા અનેક ધર્મ સંસ્થાપકો વિચરણ કરી રહ્યા હતા અને તેમના જુદા જુદા મતોનો તેઓ પ્રચાર કરી રહ્યા હતા. ભગવાન જ્યારે દેશના આપતા હતા ત્યારે તેમના સંવત્સરણની અંદર આ જુદા જુદા મતના આચાર્યો, જુદા જુદા મતના અનુયાયીઓ ઉપસ્થિત રહેતા અને તેઓ ભગવાનને પ્રશ્ન પણ પૂછતા. આ બધા જ જે જુદા જુદા મતો ઉપસ્થિત હતા તેની સંખ્યા તે સમયે 363 જુદા જુદા મતાવલંબીઓ હતા. તેની ચર્ચા આપણને સૂત્રકૃતાંગ સૂત્રની અંદર મળે છે. એ દ્રષ્ટિએ આ આગમ બહુ જ મહત્વનું છે કે પરમાત્મા જ્યારે વિચરણ કરી રહ્યા હતા ત્યારની દાર્શનિક પરિસ્થિતિ કેવી હતી, ત્યારનો સમાજ કેવો હતો, ત્યારના લોકો કેવું વિચારતા હતા, કેવા કેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા તે જાણવા માટેનો આ એક બહુ જ મહત્વનો આગમ ગ્રંથ છે. એ ઉપરાંત આ આગમ ગ્રંથની અંદર આચારની પણ ઘણી બધી વાતો કરવામાં આવી છે. આ આગમ ઉપર પણ ઘણું બધું સંશોધન થયું છે, રિસર્ચ થયું છે, થીસીસો લખાઈ છે. આગમ ગ્રંથની ભાષા અને તેના વિષયને આધારે ભાષાશાસ્ત્રીઓએ અને સિદ્ધાંત શાસ્ત્રીઓએ એવું માન્યું છે કે આચારાંગ પછીનું બહુ પ્રાચીન આગમ આ સૂત્રકૃતાંગ આગમ છે. ત્યાર પછીના જે બીજા અંગ આગમો છે તેમાં મહત્વનું આગમ છે તે ભગવતી સૂત્ર છે. ભગવતી સૂત્ર વિશે એવું કહેવાય છે, મૂળ નામ તો વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે, પણ એની વિશાળતા આ આગમ ગ્રંથ અત્યારે ઉપલબ્ધ અંગ આગમોમાં સૌથી મોટું અંગ આગમ છે. એટલા માટે બૃહદ ભગવતી અને પૂજનીય હોવાને કારણે ભગવતી શબ્દનો પ્રયોગ થતો અને પછીના કાળની અંદર આ ભગવતી શબ્દ જ મુખ્ય બની ગયો અને આપણે એને ભગવતી સૂત્રથી ઓળખીએ છીએ. મૂળ નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ છે અને એ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિની અંદર ગૌતમ સ્વામીએ પૂછેલા અને ભગવાન મહાવીરે એના પૂછેલા પ્રશ્નોના જવાબો, આ પ્રશ્નોત્તર આપણને ભગવતી સૂત્રમાં પ્રાપ્ત થાય છે. કહેવાય છે કે ભગવાન મહાવીરને ગૌતમ સ્વામીએ 36,000 પ્રશ્નો પૂછ્યા હતા. એ 36,000 પ્રશ્નોના જવાબ ભગવાને આપ્યા હતા. તો આ દ્રષ્ટિએ પણ આ આગમ ઘણું જ મહત્વનું આગમ છે, જેમાં આપણને સિદ્ધાંતની, જૈન ધર્મના સિદ્ધાંતોની વાત, કથાનું યોગ પણ એની અંદર, એટલે અમુક કથાઓ પણ છે,
અને તે સમયના સમાજની વ્યવસ્થા કેવી હતી તે પણ આપણને આ ગ્રંથ દ્વારા જાણવા મળે છે. એ દ્રષ્ટિએ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ ઘણો મહત્વનો ગ્રંથ છે, મહત્વનું પૂજનીય એવું આગમ છે. આપણે આ આગમોની જે 11 અંગ આગમો પ્રાપ્ત થાય છે તેમાં જે 12મું દ્રષ્ટિવાદ અંગ આગમ છે તે બહુ જ શરૂઆતના અરસાની અંદર જ ધીરે ધીરે લુપ્ત થવા લાગ્યું હતું. ભદ્રબાહુ સ્વામી અર્થ અને સૂત્રથી 14 પૂર્વી ગણાતા હતા અને ત્યારબાદ સ્થૂલિભદ્રને 10 પૂર્વ અર્થથી અને 14 પૂર્વ સૂત્રથી જાણકાર તરીકે આપણે માનીએ છીએ. એટલે આ જ્ઞાનનો લોપ લગભગ ભગવાન મહાવીરના નિર્વાણ પછી 250 વર્ષ દરમિયાન શરૂ થઈ ગયો હતો. 12મા દ્રષ્ટિવાદ અંગની અંદર અનેક પ્રકારના વિષયો આવરી લેવામાં આવ્યા હતા. પૂર્વ તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે તે સમયે જે કંઈ પણ જ્ઞાન ઉપલબ્ધ હતું તે તમામ જ્ઞાન આપણને આ 14 પૂર્વોની અંદર પ્રાપ્ત થતું હતું. પણ એની વિશાળતા, એની જે ગ્રંથનો પ્રમાણની જે વિશાળતા હતી તેના કારણે બધાને એ ગ્રંથો યાદ રાખવા મુશ્કેલ હતા. એટલે સ્મૃતિ જ્યારે ધીરે ધીરે ક્ષીણ થવા માંડી તેમ તેમ આ ગ્રંથો પણ સ્મૃતિ પથમાંથી વિલુપ્ત થવા માંડ્યા. આવું ઘણા બધા વખત સુધી ચાલ્યું અને એના કારણે શ્રુત પણ ધીરે ધીરે ઘસાતું ગયું. આ આગમ ગ્રંથો અને આગમ ઉપરની કેટલીક વ્યાખ્યાઓ પ્રાકૃત ભાષામાં, અર્ધમાગધી ભાષામાં લખાતી હતી, રચાઈ છે. ભદ્રબાહુ સ્વામી જેમણે નિર્યુક્તિ નામની વ્યાખ્યાઓ રચી, 10 આગમો ઉપર 10 નિર્યુક્તિઓની રચના કરી છે. અને ત્યારબાદ 3જી શતાબ્દી સુધીના કાળની અંદર અનેક બીજા ગ્રંથો રચાયા. તેમાંનો એક બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ જેને ઉપાધ્યાય યશોવિજયજી અનેક પોતાના ગ્રંથોમાં એને ઉલ્લેખે છે, તેને ઉદ્ધૃત કરે છે, તે ઉપદેશમાળા છે. ઉપદેશમાળા ગ્રંથ એ જૈન ગીતાના સ્થાને છે. ઉપદેશમાળા ગ્રંથની અંદર અનેક પ્રકારના ઉપદેશો આપવામાં આવ્યા છે અને એ ઉપદેશ માનવ જીવન માટે, સાધક માટે અને જેમને વિશેષ સાધના કરવી છે તેના માટેનો આ એક માર્ગદર્શક ગ્રંથ છે. ધર્મદાસ ગણીએ રચેલો આ ઉપદેશમાળા ગ્રંથ આજે પણ કેટલાય સાધુ સાધ્વી ભગવંતો સંપૂર્ણ કંઠસ્થ કરી અને તેનો પાઠ કરતા હોય છે. ધર્મદાસ ગણીએ રચેલા આ ઉપદેશમાળા ઉપર પણ ઘણી બધી ટીકાઓ રચાઈ છે. એના ઘણા બધા અનુવાદો થયા છે. મેં જેમ કહ્યું તેમ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જે આજથી 300 વર્ષ પૂર્વે ગુજરાતની ધરતી ઉપર થઈ ગયા, જે જબરજસ્ત જ્ઞાની હતા, તેની ચર્ચા આપણે કરીશું. પણ એમણે આ ગ્રંથને અને એક બીજા ગ્રંથને ઘણો બધો મહત્વ આપ્યું છે અને એ બીજું ગ્રંથ છે તે વિશેષ આવશ્યક ભાષ્ય. હું અહીંયા વિશેષ આવશ્યક ભાષ્યની વાત એટલા માટે કરું છું, જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણે રચેલો આ ગ્રંથ છે જેની અંદર જ્ઞાન, 5 જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવલ જ્ઞાન, આ 5 જ્ઞાનોની જે ચર્ચા સૈદ્ધાંતિક રીતે થતી હતી તેને એક તાર્કિક રૂપે લાવીને મૂકવાનો સૌથી પહેલો પ્રયાસ જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણે વિશેષ આવશ્યક ભાષ્યની અંદર કર્યો છે. અને વિશેષ આવશ્યક ભાષ્ય એક એવો ગ્રંથ છે જેમાં વિશેષ આવશ્યક ભાષ્ય પૂર્વે રચાયેલા તમામ ગ્રંથોમાં રચાયેલા સાહિત્ય અથવા રચાયેલું જે શ્રુત હતું તે શ્રુતના તમામ વિચારોને લઈને એક નવી દિશા આપી આ વિશેષ આવશ્યક ભાષ્ય. અને એના કારણે જે જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણના વિશેષ આવશ્યક ભાષ્યની રચના પછી જૈન સાહિત્યની રચના ઉપર બહુ જ મોટો પ્રભાવ પડ્યો. અને ત્યાર પછી થયેલા જીનભદ્ર ગણિત ક્ષમાશ્રમણ પછી થયેલા મોટા ભાગના વિદ્વાનોએ અને મોટા ભાગના સાધુ ભગવંતોએ તેનો આધાર લઈને
ગ્રંથ રચના, શ્રુત રચના, શ્રુતની રચનાઓ કરી છે. એ દ્રષ્ટિએ આ વિશેષાવશ્યક ભાષ્ય બહુ મહત્વનો ગ્રંથ છે. આપણા જે ગ્રંથો જે પ્રાકૃત ભાષામાં રચાતા હતા તેને ઘણા બધા લોકો પ્રશ્ન કરતા હતા કે જૈન સાહિત્ય પ્રાકૃત ભાષામાં રચાયેલું હોવાથી વિદ્વાનોને યોગ્ય નથી, એટલા માટે એ સાહિત્ય ભણવું ન જોઈએ, આવી પણ કેટલીક વાર ચર્ચાઓ થતી હતી. ત્યારે 3જી શતાબ્દીની અંદર જે મહાન સંત, મહાન શ્રુત જ્ઞાની જે થઈ ગયા ઉમા સ્વાતી મહારાજ અથવા ઉમા સ્વામી મહારાજ, તેમણે સમગ્ર આગમ સાહિત્યનું દોહન કરીને એક બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો અને તેનું નામ છે તત્વાર્થાધિગમ સૂત્ર. સંસ્કૃત ભાષામાં રચાયેલો જૈન સાહિત્યનો આ પ્રથમ ગ્રંથ છે. તેમણે 344 સૂત્રોની અંદર સમગ્ર આગમના સારને સમાવવાની કોશિશ કરી અને એથી જ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી મહારાજે ઉત્તમ સંગ્રહકાર તરીકે ઉમા સ્વાતી મહારાજને એમણે પ્રશંસ્યા છે, એમની સ્તુતિ કરી છે. આ ઉમા સ્વાતી મહારાજે બીજા 500 પ્રકરણ ગ્રંથોની રચના કરી હતી. તે 500 પ્રકરણ ગ્રંથોમાંથી આજે આપણી પાસે માત્ર 6-7 ગ્રંથો જ ઉપલબ્ધ છે. આ ગ્રંથો આપણી પાસે 500 પ્રકરણ ગ્રંથો ઉપલબ્ધ હોત તો આજે આપણે એ મહાત્માએ રચેલા જે જ્ઞાન ભંડારને, જ્ઞાનના જે ખજાના ને આપણે માણી શક્યા હોત. ઉમા સ્વાતી મહારાજનો જે મહત્વનો ગ્રંથ તત્વાર્થાધિગમ સૂત્ર છે તેવો જ મહત્વનો બીજો ગ્રંથ એ પ્રશમરતિ પ્રકરણ છે. પ્રશમરતિ પ્રકરણની અંદર તેમને પ્રશમ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની આખી દિશા નિર્દેશી છે. એટલે પ્રશમરતિ પ્રકરણને ભણનાર, વાંચનાર પોતાના જીવનની અંદર પ્રશમ સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેને સમજી શકે છે, તેને માણી શકે છે. સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચાવાનો પ્રારંભ થયો અને ત્યારબાદ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજ, જે પ્રખર જ્ઞાની અને પ્રખર તાર્કિક, જેમણે ગ્રંથોની રચના શરૂ કરી. સૌથી મહત્વની વાત જે અહીંયા આપણે જાણવા જેવી છે તે એ છે કે જૈન ધર્મના જે જ્ઞાનીઓ, મનીષીઓ અને ગ્રંથકારો હતા તે આ સિદ્ધસેન દિવાકર સુરીનો જ્યારે આગમન થાય છે, તેમણે જે ગ્રંથોની રચના કરી તે પૂર્વે સમગ્ર જૈન ધર્મ નિવૃત્તિ માર્ગી તરીકે પ્રખ્યાત હતો અને નિવૃત્તિને પ્રાપ્ત થાય તેવા જ ગ્રંથો અને તેવા જ પ્રકારના પ્રકરણો રચાતા આવ્યા હતા. પણ બીજી તરફ સમાજની અંદર પ્રખર તાર્કિકો ઉભા થઈ ગયા હતા અને અન્ય દર્શનોમાં દાર્શનિક ગ્રંથોની રચના થવા લાગી હતી. તેને જોઈને સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે જૈન દર્શનની અંદર જે અનેકાંતવાદ છે તે અનેકાંતવાદને દાર્શનિક રીતે પ્રસ્તુત કરવાનું સૌથી મોટામાં મોટું કામ કર્યું અને એમણે સન્મતિ તર્ક નામના ગ્રંથની રચના કરી. આ સન્મતિ તર્ક એટલો મહત્વપૂર્ણ ગ્રંથ છે જેની વાત ઉપદેશમાલાની અંદર અને જેનો મેં શરૂઆતમાં ઉલ્લેખ કર્યો, મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ દ્રવ્ય ગુણ પર્યાય રાસના પ્રારંભમાં કહે છે કે સાધુને આધાકર્મી દોષોનું સેવન કરવું પડે તો પણ કરીને આ ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. એટલે કે આ ગ્રંથનું અધ્યયન કરવા માટે થોડા ઘણા પણ દોષ સેવવા પડે તો તે દોષ સેવીને પણ આ ગ્રંથ અવશ્ય ભણવો જોઈએ. આ ઉપરથી આપણે સમજી શકીએ કે આ ગ્રંથ કેટલો મહત્વપૂર્ણ હશે. જેના ઉપર એક બહુ મોટી ટીકા અભયદેવ સુરીએ લખેલી છે. તર્ક પંચાનન તરીકે એમણે રચેલી જે કૃતિ છે તે 5 ભાગોની અંદર
ઘણી બધી મહેનત કરીને પંડિત બેચરદાસ અને પંડિત સુખલાલ સંઘવીએ પુરાતત્વ મંદિર જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી, તે ગાંધીજીએ સ્થાપેલી સંસ્થામાં રહીને 10 વર્ષના પ્રખર પુરુષાર્થ પછી, પ્રબળ પુરુષાર્થ પછી આ બે પંડિતો દ્વારા આ 5 ગ્રંથો, 5 ભાગમાં વહેંચાયેલા ગ્રંથોનું સંપાદન થયું. એક બહુ જ અદ્ભુત ઘટના એ હતી કે આ જે સંમતિ તર્કની રચના થઈ એટલે એક આગમ અને બીજા જે આગમના સિદ્ધાંતો છે તેને તાર્કિક રીતે કેવી રીતે વિચારવા જોઈએ તેની એક શરૂઆત થઈ. અને તેથી જ સિદ્ધસેન દિવાકર સુરી મહારાજને આગમ જૈન પ્રમાણ શાસ્ત્રના પ્રતિષ્ઠાપક તરીકે ઓળખવામાં આવે છે. અને આચાર્ય હરિભદ્ર સુરી કે જેમણે 1444 ગ્રંથોની રચના કરી એવા એક પ્રખર આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરીને અંજલિ આપતા તેમને સ્તુતિ કરતા કહે છે કે તે શ્રુત કેવલી સમ હતા. તેમના આ ગ્રંથોનું અધ્યયન એ ખરેખર એક અદ્ભુત લાહો છે. તેમણે એટલે કે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે દ્વાત્રિંશિકાની રચના કરી અને ન્યાયાવતાર નામના ગ્રંથની પણ રચના કરી. આ સમય દરમિયાન સમંત ભદ્રાચાર્ય, દિગંબર પરંપરામાં થયેલા સમંત ભદ્રાચાર્યએ પણ જૈન ન્યાયને, જૈન આ જે અનેકાંતવાદ અને સ્યાદવાદને સ્થાપિત કરવાનું કાર્ય કર્યું. તેમણે બૃહદ સ્વયંભૂ સ્તોત્ર અને આપ્તમીમાંસા જેવા ગ્રંથોની રચના કરીને જૈન ન્યાયને વધુ પ્રબળ બનાવ્યો. એ જ અરસાની અંદર એટલે કે લગભગ વિક્રમની 4થી 5મી શતાબ્દીની અંદર વિમલ સુરી નામના એક પ્રખર આચાર્ય થયા અને તેમણે પૌમચર્યમ નામનો એક ગ્રંથ રચ્યો. આ પૌમચર્યમ એ પદ્મચરિત્ર એટલે રામનું ચરિત્ર, જેમાં જૈન રામાયણ અને બીજા રામાયણોની અંદર ઘણી બધી જગ્યાએ આપણને ભેદ જોવા મળે છે. જૈન રામાયણ એ દ્રષ્ટિએ બહુ મહત્વની કૃતિ છે કે તેમાં રામ અને રામનું જે આખું જીવન ચરિત્ર છે તેને બહુ વાસ્તવિક રીતે રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય રામાયણોની અંદર કેટલીક એવી વાતો કરવામાં આવી છે જે તર્કથી સિદ્ધ થઈ ન શકે, જેને આપણે બીજી રીતે સિદ્ધ ન કરી શકે તેવી વાતો કરેલી છે. અહીંયા એકમાત્ર દ્રષ્ટાંત લઈશું એટલે ખ્યાલ આવશે કે સામાન્ય રીતે વ્યવહારમાં એવું કહેવામાં આવે છે કે રાવણ 10 માથા વાળો એક પુરુષ હતો, જેને 10 માથા હતા. આ વાત સામાન્ય રીતે આપણા કોઈ પણ પ્રકારે ગળે ઉતરે નહીં તેવી વાત છે. પણ જૈન રામાયણ એની સામે એમ કહે છે કે રાવણ 9 લખો હાર પહેરતો હતો. એક એનું મુખ્ય મસ્તક અને એના 9 લખા હારની અંદર એ રત્નોની અંદર એના 9 પ્રતિબિંબ પડતા હતા, એટલે 9 બીજા માથા દેખાતા હતા. એટલા માટે એને દશાનન કહેવામાં આવતા હતા. તો આ એક બહુ જ મહત્વની વાત આપણને જૈન રામાયણ દ્વારા જાણવા મળે છે. આવી બીજી અનેક વાતો છે જેની આપણે અત્યારે ચર્ચા કરી શકીએ તેમ નથી. તો આ જે પૌમચર્યમ એ પ્રાકૃત ભાષામાં રચાયેલું સૌથી પહેલું રામાયણ છે અને એ રામાયણ બીજી ઘણી બધી રીતે મહત્વની વાતો કરે છે. તો પ્રાકૃત સાહિત્યની અંદર કથાઓની જે વાત આપણે કરવી હોય તો એમ કહી શકીએ કે આપણા અંગ આગમોમાં જ્ઞાતા ધર્મ કથા નામનું એક અંગ આગમ છે, જેમાં ભગવાન મહાવીર જ્યારે દેશના આપતા હતા ત્યારે જાત જાતના દ્રષ્ટાંતોનો પ્રયોગ કરતા હતા. એ દ્રષ્ટાંતો દ્વારા દેશના આપતા હતા અને એ દ્રષ્ટાંતોનો સંગ્રહ આ જ્ઞાતા ધર્મ કથાની અંદર આપણને મળે છે. જ્ઞાતા ધર્મ કથાના ઘણા બધા દ્રષ્ટાંતો એવા છે કે આજના વિશ્વ કથા સાહિત્યના સોર્સ રૂપે એટલે સ્ત્રોત રૂપે છે. એ કથા એમાં રચેલા, એમાં દર્શાવેલા જે કથાનકો છે તે જ દેશ વિદેશમાં પ્રસર્યા અને જુદા જુદા દેશોએ એવો ક્લેમ કર્યો
કે આ અમારી કથાઓ છે, પણ જ્યારે આપણે આવા આપણા પ્રાચીન આગમ ગ્રંથોનો અને પ્રાચીન સાહિત્યનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને આપણી કથા કેટલી પ્રાચીન છે એટલું જ નહીં, પણ કથાની દ્રષ્ટિએ પણ જૈન ધર્મ કેટલો બધો સમૃદ્ધ છે, જૈન સાહિત્ય કેટલું બધું સમૃદ્ધ છે તે આપણને જાણવા, જોવા અને સમજવા મળે છે. જૈન કથા સાહિત્ય એ દ્રષ્ટિએ એક બહુ મોટો ખજાનો છે. જેમણે કથાઓ ઉપર સંશોધન કરવું હોય, ઘણા પૂર્વના આપણા વિદ્વાનોએ કથાઓ ઉપર ઘણું બધું કામ કર્યું છે. હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનોએ પણ જૈન કથાઓ ઉપર કામ કરેલું છે. વી.એમ. કુલકર્ણીએ આગમની કથાઓ ઉપર પણ કામ કરીને એક ગ્રંથ તૈયાર કર્યો જે પ્રકાશિત પણ થયો છે. તો એ કથાઓ જે આપણા ધર્મની મૂળ કથાઓ છે તે કથાઓ આપણને આ ગ્રંથોમાં જોવા મળે છે. આગમ સાહિત્યની અંદર જેમ આ કથાઓની વાત કરી છે તેવી જ રીતે જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોની વાત કરવામાં આવેલી છે. સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ જેવા ગ્રંથોની અંદર જે ગ્રહણ વગેરે થાય છે, ગ્રહોની જે ચાલ છે એટલે ગ્રહોની જે ગતિ છે તે ગતિઓની પણ વાત કરેલી છે. એટલે જૈન સાહિત્ય વિશે જ્યારે વિન્ટરનીત્સ અને બીજા જર્મન વિદ્વાનોએ અધ્યયન શરૂ કર્યું ત્યારે તેઓ અત્યંત આશ્ચર્ય પામ્યા હતા. તેમને એ ખ્યાલ આવ્યો હતો કે આ વિશ્વની અંદર સાહિત્યની દ્રષ્ટિએ જૈન ધર્મ અત્યંત સમૃદ્ધ છે અને તેઓએ જૈન સાહિત્યનો બહુ ગહન અભ્યાસ શરૂ કર્યો. હર્મન જેકોબી, વિન્ટરનીત્સ અને વેબર, શુબ્રિંગ, આ બધા વિદ્વાનો, ઘણા બધા વિદ્વાનો જેની પરંપરા આજે પણ ચાલુ છે, એવા વિદ્વાનોએ જૈન સાહિત્યના વિભિન્ન પાસાઓ ઉપર અધ્યયન કર્યું. કેટલાક એવા ગ્રંથો પણ છે જે ગ્રંથો જર્મનમાં પહેલા પ્રકાશિત થયા, એટલે આપણે ત્યાં ભારત દેશની અંદર બહુ મોડા પ્રકાશિત થયા. પણ એવી સંખ્યા બહુ જૂજ છે. પણ આપણે એ સ્વીકારવું પડે કે તેમની નિષ્ઠા અને તેમની વિદ્વત્તા અને તેમનો જે અભ્યાસ રુચિ છે તેના કારણે આવા અપ્રગટ ગ્રંથો ઉપર તેમણે કામ કર્યું અને પ્રકાશમાં લાવ્યા. આ જે આપણે સિદ્ધસેન દિવાકર સૂરીની વાત કરી રહ્યા હતા તેના પછી વિમલ સૂરીએ જે પૌમચર્યમ રચ્યું તેની ચર્ચા આપણે કરી. એવી જ એક અદ્ભુત કથા રચનાર જે કુવલયમાલા નામની કથા ઉદ્યોતન સૂરીએ રચી છે. ઉદ્યોતન સૂરીની કુવલયમાલા કથા ખાસ કરીને ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોને કેવી રીતે જીતવા તેની કથાના માધ્યમથી સમજાવ્યું છે. પણ એક બહુ મહત્વની વાત કુવલયમાલાની અંદર કરવામાં આવી છે. જેમને પ્રાચીન સાહિત્યનું અધ્યયન કરીને પ્રાચીન કાળના આપણા રીત રિવાજો, આપણી ભાષા, આપણી બોલીઓ એનો અભ્યાસ કરવો હોય તો આ કુવલયમાલા એક બહુ મહત્વનો ગ્રંથ છે. તેમાં જુદા જુદા દેશમાં કેવી રીતે વાતચીતો થતી હતી, કેવા પ્રકારના સંવાદો થતા હતા તેની બહુ સુંદર રજૂઆત કરવામાં આવી છે. એટલે આપણા ગ્રંથો છે તે ગ્રંથો કેવલ કથાના ગ્રંથો છે એવું નથી, પણ કથાના માધ્યમ દ્વારા તે સમયની સામાજિક પરિસ્થિતિ, તે સમયના રીત રિવાજો, તે સમયની વાનગીઓ, તે સમયના લોકોના વ્યવહારો, તે સમયની રાજકીય પરિસ્થિતિ, આ બધાનું અધ્યયન કરવા માટેનું પણ આ એક બહુ જ મહત્વનું સાધન છે. 5મી શતાબ્દીની અંદર એક પ્રખર આચાર્ય, દાર્શનિક આચાર્ય મલ્લવાદી આવે છે, મલ્લવાદી સૂરી, જેમણે દ્વાદશાર નયચક્ર નામનો ગ્રંથ રચ્યો. દ્વાદશાર નયચક્ર 5મી શતાબ્દી સુધીમાં ભારત દેશની અંદર જેટલી પણ દાર્શનિક માન્યતાઓ હતી, જેટલા દર્શનો હતા, તે તમામ દર્શનોનો સંગ્રહ કરીને તેનો વિચાર કરનારા ગ્રંથ છે. પણ આની એક બહુ મોટી વિશેષતા, દ્વાદશાર નયચક્રની બહુ મોટી વિશેષતા એ છે કે એમાં અમુક દર્શનોનું કથન કર્યા પછી એ દર્શનનું ખંડન કરવામાં આવ્યું નથી, પણ
કર્તાએ એનું ખંડન નથી કર્યું, પણ કર્તાએ બીજા દર્શનને ઉપસ્થિત કર્યું. બીજા દર્શને પૂર્વના દર્શનો ની મર્યાદાઓ બતાવી અને પોતાની વાત કરી કે તમારા મતની અંદર આટલી આટલી મર્યાદાઓ છે અને તેની સામે અમારો મત, અમારી માન્યતા આ પ્રમાણે છે એમ કરીને પૂર્વના મતનું ખંડન કરી પોતાના મતની સ્થાપના કરી. પછી ત્રીજા પ્રકરણની અંદર બીજા પ્રકરણમાં સ્થાપિત કરવામાં આવેલા મતોની મર્યાદા દર્શાવી અને પોતાના મતની સ્થાપના કરી. આવી રીતે 12 પ્રકરણની અંદર તે સમયના તમામ દાર્શનિક વિચારોનો એમાં વિચાર કરવામાં આવ્યો છે. અને તેથી કરીને આ ગ્રંથ બહુ જ મહત્વનો ગ્રંથ મનાય છે. આજે પણ એ મહત્વપૂર્ણ ગ્રંથ છે. એના ઉપર 7મી શતાબ્દીમાં સિંહ સુરી નામના આચાર્યએ એક ટીકા લખી હતી, એટલે કે એક કોમેન્ટ્રી લખી હતી. એ વ્યાખ્યા ગ્રંથ એમણે લખ્યા પછી આ ગ્રંથની જે દુરૂહતા હતી, કઠિનતા હતી, તેના કારણે તેને ભણનાર લોકો ઓછા થઈ ગયા અને મૂળ ગ્રંથ લુપ્ત થઈ ગયો. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે અનેકાંત જય પતાકાની અંદર આ ગ્રંથનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આ ગ્રંથ દેવોએ એને લુપ્ત કરી દીધો છે. અર્થાત એ સમયે આચાર્ય હરિભદ્ર સુરીને પણ આ ગ્રંથ મૂળ સ્વરૂપે પ્રાપ્ત થઈ શક્યો નહોતો. અર્થાત તે સમયે પણ આ ગ્રંથ લુપ્ત થઈ ગયો હતો. અને ત્યારબાદનો ઘણો સમય, એટલે આચાર્ય હરિભદ્ર સુરી 7મી શતાબ્દીમાં થઈ ગયા. આજે 1300 વર્ષ ની અંદર આ ગ્રંથને શોધવા માટેના ભૂતકાળમાં પ્રયાસો થયા. છેલ્લે મુનિશ્રી જંબુ વિજયજી મહારાજે બહુ જ મહેનત કરીને 30 વર્ષ સુધી મહેનત કરીને આ ગ્રંથને રિસ્ટોર કર્યો. એટલે ટીકા ઉપરથી એને કર્તાએ શું લખ્યું હશે એ એમણે મનની અંદર વિચાર કરીને મૂળ ગ્રંથને પુનઃ નિર્માણ કર્યું. આ એક બહુ ચેલેન્જિંગ જોબ હોય છે, બહુ મોટું કઠિન કાર્ય છે, બહુ મોટી એક ચેલેન્જ છે. તેના કારણે મુનિશ્રી જંબુ વિજયજી લગભગ 18 થી 20 ભાષાઓ શીખ્યા અને એ ભાષાઓનું અધ્યયન કરી અને બૌદ્ધ, ખાસ કરીને તિબેટિયન ભોટ ભાષા, એ ભોટ ભાષાનું અધ્યયન કરીને ભોટ ભાષામાં લખાયેલા ગ્રંથોમાંથી આ ગ્રંથમાં પૂર્વ પક્ષ રૂપે જે ગ્રંથોનો ઉપયોગ થયો હતો તે ગ્રંથોને એમણે શોધી કાઢ્યા અને એના આધારે એમણે ગ્રંથની પુનર્રચના કરી. તો દ્વાદશાર્ણય ચક્ર એ બહુ મહત્વનો ગ્રંથ છે અને એના કારણે વિશ્વભરની યુનિવર્સિટીઓમાં જ્યાં ફિલોસોફીનું અધ્યયન કરાવવામાં આવે છે ત્યાં આજની તારીખે પણ જંબુ વિજયજી મહારાજને સૌ બહુ જ ભક્તિપૂર્વક યાદ કરે છે કે આવો એક બહુ મોટો ગ્રંથ જેમણે ખૂબ મહેનત કરીને આને પુનર્જીવિત કર્યો. આપણી સામે ત્યાર પછી આચાર્ય હરિભદ્ર સુરી આવે છે, જેમણે 1400 થી વધુ ગ્રંથોની રચના કરી. હરિભદ્ર સુરી બહુ મહત્વપૂર્ણ આચાર્ય છે. તેમણે આગમોની ટીકાઓ લખવાનું કામ શરૂ કર્યું. આગમોની ટીકાઓ સંસ્કૃત ભાષામાં લખવાનું સૌથી પહેલું કામ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે કર્યું. જૈન યોગનો પાયો નાખનાર આચાર્ય હરિભદ્ર સુરી છે, જેમણે યોગ વિંશિકા, યોગ શતક, યોગ દ્રષ્ટિ સમુચ્ચય, યોગ બિંદુ અને ષોડશક પ્રકરણ જેવા ગ્રંથોની અંદર જૈન યોગની વાત કરી. આજે વિશ્વભરમાં યોગની બોલબાલા છે, ત્યારે આપણને સૌને મનમાં એ પ્રશ્ન ઉઠે કે જૈન ધર્મમાં યોગ વિશે શું કહેવામાં આવ્યું છે. તો આ ગ્રંથો બહુ મહત્વના છે, જે આપણને દિશા દર્શાવે છે કે જૈન યોગ કેવા પ્રકારનો હતો. આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે કથા પણ રચી. એમની એક અમર કથા જે સમરાઈચ્ય કહાની અંદર વેરનો વિપાક, આ એક વેર વધતા ક્યાં સુધી વધી શકે
અને સામેનું પાત્ર જ્યારે સમતા ભાવમાં રહે ત્યારે કેવી રીતે કર્મનો ક્ષય કરીને મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે તેનું બહુ જ સુંદર વર્ણન આપણને સમરાચ્ય કહાની અંદર પ્રાપ્ત થાય છે. અને તેવી જ એક બીજી કથા એમણે રચી છે, બહુ રમૂજવાળી કથા છે, ધૂર્તાખ્યાન. ધૂર્તાખ્યાનની અંદર ધૂર્ત લોકો, ઠગ લોકો કેવી રીતે ચર્ચા કરતા હોય છે અને જ્યારે ઠગ ભેગા થાય ત્યારે કેવી કેવી ડીંગ હાંકતા હોય છે, કેવા ગપ ગોળા ચલાવતા હોય છે, તેની આ પુસ્તકની અંદર વાત કરવામાં આવી છે. ધૂર્તાખ્યાન જેવો ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો છે, પણ બહુ જ મહત્વનો ગ્રંથ એ દ્રષ્ટિએ છે કે 7મી સદીની અંદર આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે આ પ્રકારના ધૂર્તાખ્યાન રચવાની એક કલ્પના કરી અને આવો ગ્રંથ રચ્યો કે આ સમાજની અંદર, આ વિશ્વની અંદર, આ રાષ્ટ્રની અંદર ધૂર્ત લોકો કેવી કેવી વાતો કરતા હોય છે અને કેવી કેવી રીતે ભોળા લોકોને ભોળવી લેતા હોય છે. તો આચાર્ય હરિભદ્ર સુરી મહારાજે આવી રીતે આ બધે યોગની વાત કરી, કથાની વાત કરી, આગમ શાસ્ત્રોના ટીકાઓ સંસ્કૃત ભાષામાં લખવાનો એમણે પ્રારંભ કર્યો. પણ એક બાબતે એમનું બહુ મોટું પ્રદાન છે અને એ છે જૈન ન્યાય ઉપરના ગ્રંથો. એમણે ષડદર્શન સમુચ્ચય ગ્રંથ રચ્યો, એમણે આપણને બીજા ગ્રંથો પણ આપ્યા, જેમાં અનેકાંત જય પતાકા અને શાસ્ત્ર વાર્તા સમુચ્ચય જેવા ગ્રંથો છે કે જે ગ્રંથોની અંદર જૈન ન્યાયનો એમણે બહુ સુંદર પાયો નાખ્યો. જે સિદ્ધસેન દિવાકર સુરી મહારાજે અને આપણા મલ્લવાદી સુરીએ જે ગ્રંથો રચ્યા હતા તે એમને વારસામાં મળ્યા હતા. એને આગળ લઈ જવાનું કામ આચાર્ય હરિભદ્ર સુરીએ અનેકાંત જય પતાકા અને શાસ્ત્ર વાર્તા સમુચ્ચયની અંદર કર્યું. શાંત રક્ષિતે તત્વ સંગ્રહ નામનો બૌદ્ધ ન્યાયનો એક બહુ મોટો ગ્રંથ રચ્યો હતો. શાંત રક્ષિત નામના આચાર્ય એ નાલંદાના વાઇસ ચાન્સેલર હતા, પ્રધાનાચાર્ય હતા, અને એના જેવા પ્રખર આચાર્યએ જે તત્વ સંગ્રહ ગ્રંથ લખ્યો તેની અંદર બૌદ્ધ દર્શનની ઘણી બધી વાતો એમણે તાર્કિક રીતે મૂકી હતી. આ એમની જે પ્રખરતા હતી, જ્ઞાનની પ્રખરતા હતી, એના કારણે તેમને તિબેટમાં બોલાવવામાં આવ્યા હતા અને એ તિબેટ ગયા. ત્યાં એમણે આપણા ગ્રંથોને તિબેટિયન ભાષામાં એટલે ભોટ ભાષાની અંદર રૂપાંતરિત કર્યા અને એ કારણે આજે પણ તિબેટની અંદર ઘણા બધા એવા ગ્રંથો છે જે ગ્રંથો ભારતની અંદર લુપ્ત થઈ ગયા છે, પણ ભોટ ભાષામાં આપણને એ ગ્રંથો મળે છે. રાહુલ સાંકૃત્યાયન અને બીજા અનેક આચાર્યોએ એ ગ્રંથોને જીવંત કરવાનો અને સંસ્કૃત ભાષામાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજનું પ્રદાન છે, એટલું મોટું પ્રદાન છે. આજે જૈન સાહિત્ય આટલું બધું ગૌરવશાળી બન્યું છે, તેમાં આવા આચાર્યોનો બહુ મોટું યોગદાન છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, જેમણે પોતાના જીવનકાળ દરમિયાન 3.5 કરોડ શ્લોકોની રચના કરી, એવા આપણને ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. અને આચાર્ય હેમચંદ્રાચાર્ય જે ગુજરાતી ભાષાનું વ્યાકરણ રચનાર પહેલા વૈયાકરણ હતા, તેમણે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપ્યું, તેમણે આપણને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ આપ્યું, તેમણે આપણને અભિધાન ચિંતામણી નામનો કોશ આપ્યો, એમણે આપણને પ્રમાણ મીમાંસા જેવા ન્યાયના ગ્રંથ આપ્યા, તેમણે એકાક્ષર કોશ આપ્યો અને કાર્થ કોશ આપ્યો, તેમણે ત્રિષષ્ટિ શલાકા પુરુષ જેવા જૈન પૌરાણિક ગ્રંથોની રચના કરીને આપણે આપ્યું. એમણે ત્રિષષ્ટિ શલાકા પુરુષના પરિશિષ્ટ પર્વમાં જૈન ઇતિહાસને આપણને સમજ આપી. તો આવા અનેક ગ્રંથોના રચયિતા કલિકાલ સર્વજ્ઞ, જેમણે આપણા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. અને ત્યાર પછી બીજા અનેક આચાર્યો થયા, જેમણે ગ્રંથોની રચના કરી. સમય વીતતો જાય છે, સમય પૂરો થવા આવ્યો છે. હું એક વાત કરીને મારી વાતને પૂર્ણ કરીશ. જે આપણે ઉપાધ્યાય યશો વિજયજીની વાત કરીએ છીએ, ઉપાધ્યાય યશો વિજયજીએ એ જમાનાની અંદર
બનારસ ગયા, બનારસ જઈને ન્યાયનો અભ્યાસ કર્યો, આગ્રામાં ન્યાયનો અભ્યાસ કર્યો અને ગુજરાત પાછા ફર્યા. ગુજરાતમાં આવીને એમણે ગ્રંથોની રચના કરી. એમના જે ગ્રંથો છે એ ગ્રંથો એટલા માટે મહત્વપૂર્ણ છે કે એમણે ન્યાય શાસ્ત્ર જે પ્રાચીન શૈલીમાં લખાયેલું હતું, પ્રાચીન ન્યાયના જ ગ્રંથો આપણને પ્રાચીન દાર્શનિક શૈલી પ્રમાણે જૈન દર્શનના ગ્રંથો પ્રાપ્ત થતા હતા. તેની સામે ઉપાધ્યાય યશો વિજયજીએ નવ્ય શૈલીની અંદર એમણે ગ્રંથોની રચના કરી અને નવ્ય ન્યાયનો ઉપયોગ કરીને ગ્રંથો રચ્યા. આ દ્રષ્ટિએ ઉપાધ્યાય યશો વિજયજીનું બહુ જ મોટું પ્રદાન છે. એમણે પણ જે ગ્રંથની વાત રહી જાય છે તેની વાત કરવા યોગ્ય છે. આચાર્ય હરિભદ્ર સુરીના લલિત વિસ્તરા ગ્રંથનું અધ્યયન કરીને સિદ્ધર્ષિ નામના એક આચાર્યએ, સિદ્ધર્ષિ નામના એક વિદ્વાને ઉપમિતિ ભવપ્રપંચા નામની કથા રચી. વિશ્વની પહેલી રૂપક કથા છે અને એની અંદર મનના તમામ ભાવો વિશે એમણે વાત કરી છે. 2500 પાત્રો છે જેની અંદર મહાભારત કરતા પણ વધુ પાત્રોની સંખ્યા વધુ છે. એવો એક અદ્ભુત ગ્રંથ ઉપમિતિ ભવપ્રપંચા કથા રચી. એ ઉપમિતિ ભવપ્રપંચા કથાને કાવ્ય શૈલીની અંદર રૂપાંતરિત કરવાનું કાર્ય ઉપાધ્યાય યશો વિજયજીએ કર્યું, જે વૈરાગ્યરતિ પ્રકરણ તરીકે પ્રસિદ્ધ છે. તો ઉપાધ્યાય યશો વિજયજીનું પણ બહુ જ મોટું પ્રદાન છે. આ ઉપરાંત અનેક ગ્રંથો જેની ચર્ચા આપણે કરી શકીએ, પણ સમયનો આપણી પાસે અભાવ છે, સમયની મર્યાદા છે, એટલે હું અહીંયા અટકું છું. અભયભાઈને હું હવે આ માઇક સોંપું છું. અભયભાઈ વાત કરે જીતુભાઈ એ પહેલા 1 મિનિટ માટે હું માત્ર વાત કરીશ. બહુ જ અદ્ભુત વ્યાખ્યાન આપનું રહ્યું. જૈન સાહિત્યની પરંપરાની જે મહત્વની કેટલીક કૃતિઓ હતી, છેક ઉપદેશમાળાથી લઈને અન્ય અનેક કૃતિઓ સુધી આપે અમને પરિચય કરાયો. કદાચ જો સમય હોત તો સાહેબ દરેક કૃતિ ઉપર 1-2 કલાક વાત કરી શકે, પરંતુ એમને છતાં પણ એક આપણને ઉપરનો સ્પર્શ કરાવીને આપણા પીએચડી માટેના અનેક દ્વારો ખોલી આપ્યા છે. કોને યાદ નથી કર્યા? સમંત ભદ્રાચાર્યને યાદ કર્યા, સિદ્ધસેન દિવાકરજી મહારાજને યાદ કર્યા, અને ત્યાંથી લઈને છે આજે હરિભદ્ર સુરી સુધી અને કેટલા લોકોને યાદ કર્યા છે. અને સૌથી મજાની વાત તો એમને એ હતી કે રમૂજ કથાની પણ વાત કરી, પૌમચર્યાની પણ વાત કરી અને કુવલય માળાની પણ વાત કરી. આ બધી કૃતિઓના નામ સાંભળ્યા છે, પણ આ કૃતિની અંદર શું છે, આ કૃતિની વિશેષતા શું છે, એનો પરિચય આપણે ભલે અમને 2 કે 3 લાઈનમાં કરાયો, પણ તો અમને એક પ્રવેશ દ્વાર આપણે ખોલી આપ્યું છે, એક ચાવી આપી દીધી છે. હવે એને અમારે ખોલવાની છે. અને હવે આપના આ વ્યાખ્યાનનો આગળનો દોર હું અભયભાઈને આપવાની છું, કારણ કે તેઓ આપને સવાલ પૂછવાના છે. એ પૂર્વે ડોક્ટર અભયભાઈ ઇન્દ્રચંદ્ર દોશી, એમનો એક વિશેષ પરિચય એ છે કે તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર છે અને અભયભાઈ હાલમાં ઉદયરત્નજી મહારાજનું જે યશોધર રાસ અને મણિપતિ રાસ 18મી સદીની કૃતિ છે એના પર કાર્ય કરી રહ્યા છે. એ ઉપરાંત એમને મૂળ પીએચડી નું કાર્ય 24મી સાહિત્ય સ્વરૂપ પર કર્યું છે. એમના હાથ નીચે 5 પીએચડી ના વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રાપ્ત થઈ છે અને અત્યારે પણ અભયભાઈ અનેક મારા સાહેબોને અને પીએચડી સ્કોલરોને ભણાવે છે. અભયભાઈના પિતાજી પણ પંડિત છે અને તેઓ પણ ભણાવે છે. એટલે આ બંને એક ઘરમાં વિદ્વાનોની પરંપરા છે. અને અભયભાઈ, આપ જ એક યોગ્ય વ્યક્તિ છો જે જીતુભાઈને પ્રશ્ન પૂછશો. આપ 1 કે 2-3 સવાલ પૂછો અને ત્યારબાદ આપણા જે જિજ્ઞાસુઓ છે એમને આપણે પૂછશું. અભયભાઈ. જીતુભાઈ, બહુ સુંદર વ્યાખ્યાન માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમે જૈન સાહિત્યની ગંગાનો બહુ સંક્ષિપ્તમાં સુંદર રીતે પરિચય કરાવ્યો, એ માટે હૃદયપૂર્વક તમારું અભિવાદન કરું છું. તમે ઘણી બધી સભાઓમાં ભૂવલય નામના ગ્રંથની વાત કરતા હો છો. એવો એક ગ્રંથ કે જે અમુક દ્રષ્ટિથી વાંચો તો કંઈક અમુક ગ્રંથ વંચાય, બીજી દ્રષ્ટિથી વાંચો તો બીજો ગ્રંથ વંચાય. તો મને એમ થાય છે કે આજે શ્રોતાઓને પણ એ ગ્રંથનો પરિચય મળે એવો એ અદ્ભુત ગ્રંથ કે જેની વાત તમારા મુખે
સાંભળવી એક લાભો હોય છે. તો મારી ભાવના છે કે આજે જૈન એકેડેમીના વિદ્યાર્થીઓને એનો લાભ મળે, તો તમે ભૂવલય ગ્રંથનો સંક્ષિપ્તમાં પરિચય આપશો. ભૂવલય ગ્રંથ બહુ જ એક આશ્ચર્ય ઉત્પન્ન કરાવે તેવો ગ્રંથ છે. કુમુદચંદ્રાચાર્ય તેના રચયિતા છે. કુમુદચંદ્રાચાર્યએ એમણે અમુક સંજ્ઞાઓ બનાવી અને એક ખાનાની અંદર ચોકડીઓ બનાવી એની અંદર એ સંજ્ઞાઓ ગોઠવી દીધી એમણે. એ ચેક્સ ચોકડીઓની અંદર એમણે જાત જાતની સંજ્ઞાઓ મૂકેલી છે અને એ સંજ્ઞાઓ દ્વારા એમનું કુમુદચંદ્રાચાર્યનું કહેવું એમ છે કે ભૂ એટલે આ પૃથ્વી અને વલય એટલે આ પૃથ્વીનો જે ગોળાર્ધ છે, પરિધ છે, તેની અંદર જેટલા પણ ગ્રંથો છે તે તમામ ગ્રંથો મેં આ ગ્રંથની અંદર સંગ્રહિત કરેલા છે. માત્ર તમારી પોતાની તાકાત એ હોવી જોઈએ કે તમે એ સંજ્ઞાઓને ડીકોડ કરી શકો, એ સંજ્ઞાઓને ઓળખી શકો. આ ભૂવલય નામનો ગ્રંથ જો તમે એ ચોકડીઓમાં ગોઠવેલી સંજ્ઞાઓને જમણેથી ડાબે તરફ વાંચો તો એક્ઝામ્પલ રૂપે દાખલા તરીકે ગીતા વંચાય. ડાબેથી જમણે વાંચો તો ગીતા હોય અને જમણેથી ડાબે વાંચો તો મહાભારત હોય, ઉપરથી નીચે વાંચો તો રામાયણ હોય, ત્રાસુ વાંચો તો વેદ હોય, બીજી બાજુ ખૂણેથી વાંચો અને એક એક ચોકડીમાં મૂકેલી સંજ્ઞાઓને ડીકોડ કરતા જાઓ તો ઉપનિષદો આવે, આગમો આવે. એમનું કહેવું એમ છે કે માત્ર તમારે આ સંજ્ઞાઓને ડીકોડ કરતા શીખવાનું છે. આના ઉપર લગભગ 32 થી 35 વિદ્વાનોએ વર્ષો સુધી કામ કરીને 28 જેટલા ગ્રંથો તો શોધી કાઢ્યા. અત્યારે પણ આપણે આ દેશની અંદર એની ચર્ચા ચાલી રહી છે કે આ ગ્રંથની બીજી સંજ્ઞાઓ પણ આપણે ડીકોડ કરી શકીએ. એટલે એ જુદી જુદી સંજ્ઞાઓ આપણે એને ઓળખી કાઢીએ તો એના દ્વારા આપણે બીજા ગ્રંથો પણ આ એક ગ્રંથમાંથી પામી શકીએ. આવા પ્રકારની બુદ્ધિમત્તા વાળો આખા વિશ્વની અંદર બીજો કોઈ વિદ્વાન પાક્યો હોવાની સંભાવના નથી. એ દ્રષ્ટિએ જૈનાચાર્યોની સ્મૃતિ શક્તિ કેટલી પ્રબળ હશે એને આપણે કલ્પના કરી શકીએ. તેના આપણને ખ્યાલ આવે કે જૈનાચાર્યો જ્યારે ગ્રંથનું નિર્માણ કરતા ત્યારે એ ચેતનાના કયા સ્તરે પહોંચી જતા હશે કે આવી અત્યંત આશ્ચર્ય ઉપજાવે તેવી કૃતિઓની રચના કરી શકતા. તો આ એક અદ્ભુત ગ્રંથ છે જ. ભૂવલય એનું નામ છે. કુમુદચંદ્રાચાર્ય એના રચયિતા છે. લગભગ 11મી શતાબ્દીમાં રચાયેલો આ ગ્રંથ છે અને એ ગ્રંથ એના કેટલાક પાનાઓ અને જેટલે ડીકોડ થયેલું છે એ છપાયેલો છે. એટલે આ કોઈ કાલ્પનિક વાત છે એવું નથી. એ દ્રષ્ટિએ આપણે આ સાહિત્ય પ્રકારને પણ જાણવો જોઈએ. બહુ સુંદર. કમ્પ્યુટર સાયન્સની જાણે વાત ન હોય એવી વાત છે કે સંજ્ઞાઓ દ્વારા અનેક પ્રકારના ગ્રંથો એક સાથે એની અંદર આંકી દેવામાં આવ્યા. તો આવો ગ્રંથ એ પણ જૈન સાહિત્યની બહુ મોટી સમૃદ્ધિ છે. તો બીજી બાજુ જે અર્થનો અપૂર્વ વિસ્તાર કરે એવા ગ્રંથો પણ આપણે ત્યાં છે. એક શબ્દના 100 અર્થ, એક વાક્યના 100 અર્થ થાય, 1000 અર્થ થાય, લાખ અર્થ થાય અને એનાથી આગળ વધીને 8 લાખ અર્થ કરનારા ગ્રંથો પણ આપણે ત્યાં મળે છે. એક શબ્દના અનેક અર્થ, અનંત અર્થ એવું જે જૈન સાહિત્યમાં કહેવામાં આવ્યું છે એને સુંદર રીતે વ્યાખ્યાયિત કરનારા ગ્રંથો પણ આપણી સાહિત્ય પરંપરામાં ઉપલબ્ધ થાય છે. આપણી આ સાહિત્ય પરંપરામાં ઉપલબ્ધ થતા એવા આ ગ્રંથની રચનાનું શ્રેય ઉપાધ્યાય સમય સુંદરજી મહારાજને જાય છે. કરસર ગચ્છની પરંપરામાં થયેલા એ વિદ્વાન આચાર્યના ગ્રંથને સમજવું એ તો સામાન્ય માણસને માટે બહુ ડિફિકલ્ટ હોય. તો હું આશા રાખું છું કે જીતુભાઈ તમે આ અષ્ટલક્ષાર્થી 8 લાખ અર્થ કરનારા ગ્રંથની
કંઈક વિસ્તારથી અમારી આગળ વાત કરશો તો અમને બધાને એમાં પણ આ ગ્રંથ વિશે હું થોડીક વાત કરવા માંગુ છું કે અકબર બાદશાહ અને એમના દરબારની અંદર આપણા જૈન આચાર્યો પણ જતા આવતા હતા. આપણને આચાર્ય હીરસુરી મહારાજના પ્રસંગોનો ખ્યાલ છે. હીરસુરી મહારાજ અકબર બાદશાહના દરબારમાં એક બહુ જ મોટું સન્માન પ્રાપ્ત થયું હતું એમને, અને અકબર બાદશાહને પ્રતિબોધિત કરીને તેમને માંસાહાર છોડાવ્યો હતો અને દેશની અંદર અનેક સ્થળોએ કતલખાના બંધ કરાવ્યા હતા. એવી જ રીતે ખરતર કચ્છના એક ઉપાધ્યાય સમય સુંદરજી પણ અકબર બાદશાહની નજીક હતા. અકબર બાદશાહ એકવાર લાહોરમાં હતા અને લાહોરમાં જ્યારે એ પહોંચ્યા ત્યારે એ સમયે સમય સુંદરજી પણ ત્યાં વિચરણ કરતા હતા. એટલે સમય સુંદર અકબર બાદશાહને મળવા જાય છે અને અકબર બાદશાહને જ્યારે મળવા ગયા ત્યારે એમણે એક વાક્યની અંદર અકબર બાદશાહની પ્રશંસા કરી. એ વાક્ય હતું, રાજાનો દદતે સૌખ્યમ. હે રાજા, આપ આ જગતના જીવો માટે સુખ આપનારા છો, એવા પ્રકારનું એમણે વાક્ય બોલ્યા. આ વાક્ય સંસ્કૃત ભાષાનું છે. આ વાક્ય બોલ્યા પછી અકબર બાદશાહનું મુખ થોડું આમ પડી ગયું. એને એમ લાગ્યું કે આજે સમય સુંદરે મારી પ્રશંસા, મારી સ્તુતિ બહુ ટૂંકાણમાં પતાવી દીધી. એ તો સમર્થ છે, સમર્થ સાહિત્યકાર છે, એટલે એમણે થોડું વધુ બોલવું જોઈએ, વધુ કાવ્ય કે વધુ શ્લોકો બોલવા જોઈએ. સમય સુંદરજી આ પામી જાય છે, એના મુખના ભાવોને તરત જ પકડી લે છે અને કહે છે કે રાજાજી, હું ફલાણા ઉપાશ્રય રહ્યો છું, સ્થિરતા કરી છે, તમે ત્યાં મને મળવા આવજો આપને અનુકૂળતા હોય ત્યારે. અકબર બાદશાહ સાંજના સમયે બધું કામ પરવારીને ઉપાશ્રય જાય છે ત્યારે આ સમય સુંદરજી રાજાનો દદતે સૌખ્યમ એ વાક્યના અર્થો કરવાની શરૂઆત કરે છે. એક અર્થ કર્યો, બે અર્થ કર્યા, 3 કર્યા, 4 કર્યા, 10 કર્યા, 15 કર્યા, ત્યાં સુધી અકબર બાદશાહ ધીરજપૂર્વક એ અર્થોને સાંભળતો રહ્યો. પણ પછી એની ધીરજ ખૂટવા માંડી. ત્યારે સમય સુંદર કહે છે કે આ તો હજુ શરૂઆત છે, તમે બેસો શાંતિથી અને મેં એક વાક્યની અંદર તમારી કેટલી પ્રશંસા કરી છે સાંભળો. તમારા મનની અંદર જે શંકા ઉત્પન્ન થઈ છે એ શંકાનું સમાધાન જરૂરી છે. અને એમણે 4 લાખ અર્થ કર્યા. આ સાંભળતા સાંભળતા અકબર બાદશાહ થાકી જાય છે. ત્યારે એ કહે છે કે હજુ તો બીજા 4 લાખ અર્થો છે. એમ 8 લાખ અર્થો એમને કરી બતાવ્યા. એ 8 લાખ અર્થો એટલા માટે મહત્વના છે કે આપણે સામાન્ય રીતે 1-2 અર્થ 4 અર્થ કર્યા પછી આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે કયા કયા અર્થો કરી ચૂક્યા છીએ. એટલે ઘણી વાર રિપીટેશન થવાનું શરૂ થઈ જાય અને પછી આપણને સામેવાળી વ્યક્તિ એમ કહે કે ભાઈ આ એકની એક વાત કેમ બોલ્યા કરો છો તમે. એના બદલે અહીંયા 8 લાખ અર્થોમાં એક પણ અર્થ રિપીટ ન થવો અને એક વાક્યના 8 લાખ અર્થ કરવા એ બહુ જ મોટી એમની સિદ્ધિ તો ખરી, પણ વ્યાકરણનું જ્ઞાન, શબ્દોનું જ્ઞાન અને વિષયોનું જ્ઞાન, એની ગહનતા પણ આ સમય સુંદરજીની આપણને દર્શાવે છે. એ 8 લાખ ગ્રંથોનો 8 લાખ અર્થોનો ગ્રંથ છે. તેનું નામ અષ્ટલક્ષાર્થી છે. એ અષ્ટલક્ષાર્થી ગ્રંથનું સંપાદન હીરાલાલ રસિકદાસ કાપડિયાએ કરેલું છે. તે ગ્રંથ ઉપલબ્ધ છે, એટલે જેને પણ જોવાની ઈચ્છા થાય તે જૈન ગ્રંથ ભંડારોમાં જાય અને અષ્ટલક્ષાર્થી ગ્રંથને જોઈ શકે. એટલે 8 લાખ અર્થ કરવા એ કોઈ કાલ્પનિક વાત નથી કે કોઈએ ગપ્પુ માર્યું હોય એવું નથી. આ એક સત્ય ઘટના છે, સત્ય વાત છે. એટલે આપણે જ્યારે આવી વાતો સાંભળીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય કે જૈનાચાર્યોની બુદ્ધિમત્તા, એમની ક્ષમતા કેટલી જબરજસ્ત હશે. આપણે શતાર્થી અને પંચશતાર્થી કે એવા ગ્રંથો જોયા છે, પણ એક બીજી વાત મારે અહીંયા તમને કરવી છે. એક સપ્તસંધાન કાવ્ય છે. એક શ્લોકના અંદર, આપણે એક ગ્રંથની અંદર
એક જ શ્લોકની અંદર એક સાથે 7 ચરિત્રો ચાલતા હોય. એટલે અમુક પ્રકારે અર્થ કરો તો એમાં ઋષભદેવ ભગવાનનું ચરિત્ર હોય, બીજા પ્રકારે અર્થ કરો તો એની અંદર પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર આપણને મળે. એક જ શ્લોકની અંદર એક સાથે 7 ચરિત્રો નું વર્ણન કરવામાં આવ્યું હોય. તે પણ આચાર્યોની અને જ્ઞાનની કેટલી ઊંચી પરાકાષ્ઠાએ પહોંચ્યા હશે તે આપણે કલ્પી શકીએ તેવી વાત છે. તેનું નામ છે સપ્તસંધાન મહાકાવ્ય. સમયસુંદરજી જે છે એ એમની બુદ્ધિ પ્રતિભા માટે તો ખૂબ જાણીતા છે જ, પણ એની સાથે જ તેમની કવિતા, તેમના પદ્યો બહુ સુંદર હતા. એટલે લોકભાષામાં એક કહેવત પડી ગઈ કે કુંભારાણાના ભીંતડા અને સમય સુંદરના ગીતડા. એટલે કે સમય સુંદરના ગીતો ખૂબ મધુર હોય, એમના રાસ, નળદમયંતીનો રાસ હોય કે રામ સીતા ચોપાઈ હોય કે એ પછી અનેક પ્રત્યેક બુદ્ધોની ચોપાઈઓ હોય. આપણે બધા જે પદ્માવતી આરાધના, અંતિમ આરાધનાના રૂપે ઘણા બધી વાર સાંભળી છે, એ પણ સમય સુંદરજીની એ પ્રત્યેક બુદ્ધ ચોપાઈનો જ એક ભાગ છે. તો આવા વિપુલ સાહિત્યના સર્જક એવા સમય સુંદરજીને આ બહુ જ મહત્વની કૃતિનો તમે ખૂબ સુંદર રીતે પરિચય કરાવ્યો, એ માટે જીતુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. મને એક અપેક્ષા એવી રહે કે ભગવતી સૂત્ર, આપણા ગ્રંથ શિરોમણી એવું જે ભગવતી સૂત્ર, સૌ સૂત્રમાં જે બહુ જ મહત્વપૂર્ણ સૂત્ર છે, તો એના વિશે તમે વાત તો કરી જ થોડીક, પણ થોડીક વધારે અને એની અંદર રહેલા વિજ્ઞાન અંગેની પણ થોડીક વાત જો જીતુભાઈ કરે તો ખૂબ આનંદ થશે. ભગવતી સૂત્ર આપણા જે આગમ ગ્રંથો છે તે આગમ ગ્રંથોને 4 અનુયોગોમાં વહેંચીએ તો એક દ્રવ્યાનુયોગ છે, ધર્મકથાનુયોગ, ગણિતાનુયોગ અને ચરણકરણાનુયોગ. તો તેમાં સૌથી મહત્વનો યોગ એ દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગ એટલે દાર્શનિક વિચારધારા જેની અંદર પદાર્થ વિશેનો વિચાર કરવામાં આવ્યો હોય. પદાર્થ કેવો છે, કેવી રીતે એ જોડાય છે, કેવી રીતે ખંડિત થાય છે, કેવી રીતે એનું અંતિમ સ્વરૂપ શું હોઈ શકે, આ બધી ચર્ચા આપણને ભગવતી સૂત્રની અંદર પ્રાપ્ત થાય છે. ભગવતી સૂત્ર એ વૈજ્ઞાનિક ગ્રંથ પણ છે, એટલે કે ફિઝિક્સના વિદ્વાનોએ એના ઉપર અધ્યયન કરેલું. ખાસ કરીને એસ.એન. બોઝ, જે હિંગ બોઝિસ, જેની હમણે આપણે ઘણી બધી ચર્ચા સાંભળેલી 2-4 વર્ષ પહેલા, જે ગોડ પાર્ટિકલની શોધ થઈ, તેમાં બોઝિસ જે શબ્દ છે એ બોઝની સ્મૃતિ રૂપે, એસ.એન. બોઝની સ્મૃતિ રૂપે આપણે યાદ કરીએ છીએ. એ એસ.એન. બોઝ ભગવતી સૂત્રનો અધ્યયન કરતા હતા ત્યારે તેમાંથી એમણે પરમાણુના સ્વરૂપ વિશે જાણ્યું અને એના આધારે એમણે એક આર્ટિકલ લખ્યો હતો. પરમાણુ કેવી રીતે બને છે, કેવી રીતે વર્ક કરે છે, કેવી રીતે જોડાય છે, કેવી રીતે છૂટે છે, તેની વાત ભગવતી સૂત્રના એક સૂત્રની અંદર કરવામાં આવી છે. એ સૂત્રના આધારે એમણે એક આર્ટિકલ લખ્યો અને એ આર્ટિકલ એમણે જોવા માટે, પ્રકાશિત કરતા પહેલા એ જોવા માટે એમણે આઇન્સ્ટાઈનને મોકલ્યો હતો. આઇન્સ્ટાઈન એ આર્ટિકલ વાંચીને અત્યંત પ્રભાવિત થયા. એટલું જ નહીં, પણ આઇન્સ્ટાઈને સામે પત્ર લખ્યો કે આ તમારો આર્ટિકલ બહુ જ સુંદર રીતે લખાયેલો છે અને જેની મેં કલ્પના પણ નહોતી કરી એવા વિષય ઉપર તમે લખ્યો છે. જો તમે મને મંજૂરી આપો તો આ આર્ટિકલ હું મારા નામે છપાવવા માંગુ છું. એસ.એન. બોઝ તો બહુ ઉદાર હતા. એમણે વિચાર્યું કે મારા નામે જો આ આર્ટિકલ છપાશે તો ઘણા ઓછા લોકોમાં આ પ્રચલિત થશે, પણ આઇન્સ્ટાઈનના નામે આ આર્ટિકલ છપાશે તો ઘણા બધા લોકો એને વાંચશે અને એમાંથી પ્રેરણા લેશે. એટલે એમણે તરત જ મંજૂરી આપી. આઇન્સ્ટાઈને એનો જર્મન ભાષાની અંદર અનુવાદ કર્યો અને જર્મનીમાં એ છપાયો. એનાથી વિજ્ઞાનની અંદર નવી શોધોની શરૂઆત થઈ. એ બેઝ બન્યો એ આર્ટિકલ. તો ભગવતી સૂત્રની અંદર કેટલા બધા ગહન રહસ્યો છુપાયેલા છે
તેને આપણે જાણવું જોઈએ, તેને સમજવું જોઈએ કે આ આગમો એ માત્ર જ્ઞાનના ખજાના છે એવું નથી, વિજ્ઞાનનો પણ ખજાનો છે. ભગવતી સૂત્રની ઘણી બધી વાતો આપણે કરી શકીએ અને ઘણા બધા વિષયો ઉપર આપણે ચર્ચા કરી શકીએ. આપણે અત્યારે ખાલી એક વિજ્ઞાનની વાત કરી કે એસએન બોઝ જેવા વૈજ્ઞાનિકે લખેલો આર્ટિકલ જેની પ્રશંસા આઇન્સ્ટાઈન કરે અને પોતાના નામે એ આર્ટિકલ છપાવવા માટે વિનંતી કરે, ત્યારે તમે સમજી શકો કે ભગવાન મહાવીરનું તત્વજ્ઞાન કેટલું બધું ઊંડું અને કેટલું ગહન હશે, તેની વાત આપણે સમજી શકીએ. ખૂબ સુંદર, ઘણી બધી નવી વાતો જાણવા મળી. મેં તો સહજ ભાવે તમને પ્રશ્ન પૂછ્યો વિજ્ઞાન અંગે અને ભગવતી સૂત્રના વિજ્ઞાનને તમે બહુ સુંદર રીતે પ્રગટ કર્યું, એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવતી સૂત્રના વિજ્ઞાન વિશે આપણે ઘણી બધી કોન્ફરન્સીસ અને ઘણું બધું આગળ કાર્ય કરી શકીએ એટલો એ વિશાળ ખજાનો છે અને જીતુભાઈ તમારી દિશામાં તમારા સહયોગથી એ કાર્યને આપણે આગળ વધારીશું. હવે મને એમ લાગે છે કે શ્રોતાઓના પ્રશ્નો સેજલબેન તમે રજૂ કરશો. શ્રોતાઓમાંથી હજી કોઈ સવાલ આવ્યો નથી. કોઈને કોઈ સવાલ છે? જો શ્રોતાઓમાં કોઈ સવાલ હોય તો કાં તમે ચેટ બોક્સમાં મૂકજો અથવા તમારો હેન્ડ રેસ કરજો. ત્યાં સુધી અમે આગળ અભયભાઈને વિનંતી કરીએ કે બીજા એક બે સવાલ પૂછીને જીતુભાઈ પાસેથી આપણે વધારે મેળવવાનો પ્રયત્ન કરીએ. આપણે આ સેશન 9:15 અને 9 વિશે પૂરું કરશું, એટલે અભયભાઈ આપણે હજી એકાદો સવાલ તો લઈ જ શકશું. ચોક્કસ. તો હું બીજો એક સવાલ જીતુભાઈ સાથે વાત કરીશ. જે ગુજરાતી ભાષામાં વિપુલ સાહિત્ય લખાયું છે એની સમયના અભાવે તમે બહુ વાત ન કરી શક્યા એ હું સમજી શકું છું, પણ ઉપાધ્યાય યશો વિજયજીનો દ્રવ્યગુણ પર્યાયનો રાસ એ એવી કૃતિ છે કે જેનો તમે એ બીજાની વાત કરતા, બીજા ગ્રંથોની વાત કરતા તમે વાત કરી જ છે, પણ એ દ્રવ્યગુણ પર્યાયના રાસ વિશે સંસ્કૃતમાં પણ ટીકા રચાય. તો એવા એ મહત્વપૂર્ણ ગ્રંથ અને ઉપાધ્યાય યશો વિજયજીના સમગ્ર જીવન કાર્ય વિશે સંક્ષિપ્તમાં પરિચય આપશો તો આપણા શ્રોતાઓને ખૂબ લાભ થશે. અને ઉપાધ્યાય યશો વિજયજી જે ગુજરાતી સાહિત્યના જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની ખૂબ ઊંચી એવી દાર્શનિક પ્રતિભા છે. તો એવા ઉપાધ્યાય યશો વિજયજીના ખાસ કરીને દ્રવ્યગુણ પર્યાયના રાસ વિશે અને એમના સમગ્ર સાહિત્ય વિશે પણ સંક્ષિપ્તમાં વાત કરવા માટે હું વિનંતી કરું છું. અભયભાઈ, બહુ મોટું કામ તમે મને પૂછી લીધું, કારણ કે એક તરફ આપે એમ કહ્યું કે સમગ્ર સાહિત્ય વિશે વાત કરો ને એક બાજુ એમ કહ્યું કે માત્ર દ્રવ્ય ગુણ પર્યાયના રાસ વિશે કહું. આ બંને વિધાન કોન્ટ્રાડિક્ટરી છે, પણ હું કોશિશ કરીશ કે ઉપાધ્યાય યશો વિજયજીના કેટલાક બહુ જ મહત્વપૂર્ણ ગ્રંથો છે તેને આપણે થોડુંક જાણવા સમજવાની કોશિશ કરીશું. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જે ગ્રંથો રચ્યા છે તે શરૂઆતના વર્ષોમાં એમના ગ્રંથો દાર્શનિક ગ્રંથો હતા. બનારસમાં જ્યારે ભણી રહ્યા હતા ત્યારે એમને બીજા દર્શનોનો પરિચય થયો અને ઘણા બધા સાહિત્યનો એમને ત્યાં અભ્યાસ કરવાનો મોકો મળ્યો. એના કારણે એમની પાસે જે એક તો સ્વયં પોતે જબરજસ્ત પ્રતિભા ધરાવતા હતા, જબરજસ્ત એમની સ્મૃતિ શક્તિ હતી, અવધાન કળા એ જાણતા હતા અને બહુ જ ભાષા ઉપરનું અને વિચારો ઉપરનું એમનું પ્રભુત્વ હતું. અને નવ્ય ન્યાયની અંદર તો એમની જબરજસ્ત પકડ હતી. નવ્ય ન્યાય અમે એમ કહીએ છીએ કે જે વાળની પણ છાલ ઉતારે એવું જે કામ, એવું ઝીણું કામ જો કોઈ શૈલી કરતું હોય તો એ નવ્ય ન્યાયની શૈલી છે. એટલે પ્રાચીન ન્યાયની અંદર પદાર્થની ચર્ચા મુખ્ય હોય છે, જ્યારે નવ્ય ન્યાયની અંદર પદાર્થના લક્ષણોની ચર્ચા બહુ મહત્વની હોય છે. ધારો કે એક લક્ષણ બનાવવાનું હોય, ખાલી વ્યાપ્તિનું એક લક્ષણ બનાવવાનું હોય તો એ વ્યાપ્તિના એક લક્ષણ ઉપર આખો ગ્રંથ રચાયો હોય અને એ ગ્રંથ ભણવા બેસીએ તો વર્ષ જેટલો સમય લાગે ખાલી એક લક્ષણ ઉપર. એ વ્યાપ્તિનું એક લક્ષણ અને એ લક્ષણ ઉપર 1 વર્ષ જેટલો સમય લાગે. એટલી સૂક્ષ્મ વાતો આ નવ્ય ન્યાયની અંદર કરવામાં આવી છે.
પ્રાચીન ન્યાયની અંદર એક ગ્રંથ છે જેને આપણે દિગંબર આચાર્યએ રચેલો ગ્રંથ છે જેનું નામ છે અષ્ટસહસ્ત્રી, એટલે 8000 શ્લોક પ્રમાણનો ગ્રંથ, દાર્શનિક ગ્રંથ છે. આપ્તમીમાંસા પરની ટીકા છે, એના ઉપર અકલંક દેવે અષ્ટશતી નામનો ગ્રંથ લખ્યો છે અને વિદ્યાનંદજીએ અષ્ટસહસ્ત્રી ગ્રંથ લખ્યો છે. એ ગ્રંથની ઉપર, એ ગ્રંથને ભણાવનાર બનારસમાં આજે પણ તમે જો એ મહાન મોટા મોટા પંડિતો પાસે જાઓ તો એને પણ એ ગ્રંથની પંક્તિઓનો અર્થ લગાવવો અત્યંત કઠિન પડે એવો એ ગ્રંથ છે. એટલે એ ગ્રંથનું નામ પંડિતો એમ કહે છે આજે પણ કે એક અષ્ટસહસ્ત્રી નથી, કષ્ટસહસ્ત્રી છે. એટલે કે જે હજારો કષ્ટ ઉભું કરે તેવો આ ગ્રંથ છે. મોટા મોટા પંડિતો પણ, મહાપંડિતો પણ જેનો અર્થ લગાવતા માથું ખંજવાળવા લાગે તેવો આ ગ્રંથ અષ્ટસહસ્ત્રી. એ ગ્રંથ ઉપર ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે અષ્ટસહસ્ત્રી નામની નવ્ય ન્યાયની શૈલીમાં ટીકા રચી છે. તો તમે એ સમજી શકો છો કે ઉપાધ્યાય યશો વિજયજીની શું પ્રતિભા હશે, કેવી જબરદસ્ત પ્રતિભા હશે. એવું કહેવાય છે, એક કથામાં એક કહેવામાં આવ્યું છે કે એકવાર શાસ્ત્રાર્થ થયો. યશો વિજયજી ને બીજા પંડિતો સાથે શાસ્ત્રાર્થ થયો અને શાસ્ત્રાર્થમાં સામેવાળા પંડિતે એવું કહ્યું કે તમે જ્યારે બોલો ત્યારે ઉપરનો હોઠ નીચેના હોઠને અડવો જોઈએ નહીં, એવી રીતે તમારે શાસ્ત્રાર્થ કરવાનો. જો ઉપરનો હોઠ નીચેના હોઠને અડી જાય તો તમે હારી ગયેલા સાબિત થશો. એનો અર્થ કે ઓષ્ઠ્ય વ્યંજન તમારે બોલવાના નહીં. એટલે પ, ફ, બ, ભ અને મ એ અક્ષરો ન આવે એવા શબ્દો જ બોલવાના અને એવા શબ્દો બોલીને વાક્યો બનાવવાના અને એ વાક્યો દ્વારા શાસ્ત્રાર્થ કરવાનો. આ સૌથી કઠિન કામ. પણ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે ઓષ્ઠ્ય વ્યંજન બોલ્યા વગર, એટલે ઓષ્ઠ્ય વ્યંજન આવતા હોય તેવા અક્ષરો વગરના શબ્દો બોલીને એ શાસ્ત્રાર્થ જીતી લીધો હતો, એટલે વિજયી થયા હતા. તો યશો વિજયજી મહારાજ કેટલી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હશે તેની આપણે કલ્પના કરી શકીએ. એમણે એક ગ્રંથ રચ્યો છે જે 2 જ અક્ષરનો, ય અને ર એવા 2 અક્ષરોને જ 2 અક્ષરોના જ શબ્દો પસંદ કરીને એ આખું કાવ્ય રચ્યું છે. એ પણ એમની જબરદસ્ત બુદ્ધિ પ્રતિભાનો દ્યોતક છે. એમણે દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, જે લોકો સંસ્કૃત ભાષા નથી જાણતા કે પ્રાકૃત ભાષા નથી જાણતા, તેમને જૈન ધર્મનો જે મુખ્ય સિદ્ધાંત, જેને સાંભળીને ગૌતમ સ્વામી પરમાત્માને શિષ્ય બન્યા. કેમ કે પરમાત્માને પહેલો જે પ્રશ્ન પૂછ્યો હતો કિમ તત્તમ, ત્યારે ભગવાને એને ઉપનેયવા વિગમેયવા ધ્રુવેયવા કહ્યું હતું. અને એ જ મૂળ છે દ્રવ્ય ગુણ પર્યાયનો. અને એ દ્રવ્ય ગુણ પર્યાય શું છે એને સમજવા માટે સંસ્કૃતમાં ગ્રંથો ઉપલબ્ધ છે, પ્રાકૃતમાં ઉપલબ્ધ છે, પણ ગુજરાતી ભાષામાં નહોતા. એને ગુજરાતી ભાષામાં ઉતારવાનું કામ ઉપાધ્યાય યશો વિજયજીએ કર્યું. રાસ શૈલીમાં એમણે એ ગ્રંથ રચ્યો. એટલે એને એવી સરસ કાવ્યોની અંદર રચ્યો એ ગ્રંથ કે સામાન્ય માણસ પણ એ આખો કાવ્ય મોઢે કરી શકે અને દ્રવ્ય ગુણ અને પર્યાય શું છે એનો બોધ પામી શકે. તો ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે એ દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ અને એની ગુજરાતી ભાષામાં જ એની વૃત્તિ એટલે કે એની કોમેન્ટ્રી પણ લખી છે. અને એના ઉપર દ્રવ્યાનુયોગ તર્કણા નામની સંસ્કૃત ભાષામાં ટીકા લખાયેલી છે. એટલે ગુજરાતી ભાષા ઉપરથી સંસ્કૃત ભાષામાં ટીકા લખવી એ બહુ મહત્વની ઘટના હતી. અને ત્યારબાદ આ દ્રવ્ય ગુણ પર્યાયના રાસ ઉપર વર્તમાનમાં જે યશો વિજયજી, આચાર્ય યશો વિજયજી છે, તેમણે એના પર પણ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં આખી વૃત્તિ લખી છે, જે 9 ભાગમાં પ્રકાશિત થયેલી છે. 9 મોટા મોટા વોલ્યુમ છે અને એના 7 વોલ્યુમમાં સંસ્કૃત અને ગુજરાતી વિવરણ છે અને બીજા
બે ભાગની અંદર એમને એનું વિવેચન કરેલું છે. એટલે એમને જે એની અનુપેક્ષા થઈ આ ગ્રંથની રચના કરતા કરતા, એટલે કે ટીકા લખતા લખતા તેની વાત કરેલી છે. તો ઉપાધ્યાય યશોવિજયજીએ આ દાર્શનિક ગ્રંથોને ગુજરાતી ભાષાની અંદર કાવ્યાત્મક શૈલીમાં ઉતારવાનું બહુ મોટું કામ કર્યું. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે જે આ દાર્શનિક ગ્રંથો રચ્યા તેવી જ રીતે એમણે આધ્યાત્મિક ગ્રંથો રચ્યા. તેમાંનો એક ગ્રંથ જે બહુ જ પ્રચલિત અને બહુ જ મહત્વનો ગ્રંથ, જેને પંડિત સુખલાલજી એમ કહે છે કે જૈન ગીતા છે. જે માણસ જૈન હોય તેને એ ગ્રંથ અવશ્ય ભણવો જોઈએ. તે ગ્રંથનું નામ છે જ્ઞાનસાર અષ્ટક. એ જ્ઞાનસાર અષ્ટક પર પણ બહુ મહત્વની વાત છે એ રીતે કે એ બહુ જ મહત્વનો ગ્રંથ છે. આ 32 વિષયો પર એમણે 8 શ્લોકોના પ્રકરણો રચ્યા છે. પૂર્ણતાથી શરૂ કરી અને પૂર્ણતા પામવા માટેનું સમગ્ર માર્ગદર્શન એમણે આ જ્ઞાનસાર અષ્ટકમાં આપ્યું છે. એ પછી એમણે અધ્યાત્મ ઉપનિષદ નામનો ગ્રંથ રચ્યો, જેની અંદર એમણે અધ્યાત્મ શું કહેવાય, સ્પિરિચ્યુઆલિટી, રિયલ સ્પિરિચ્યુઆલિટી શું છે તેને જાણવી હોય તો આપણે અધ્યાત્મ ઉપનિષદ ગ્રંથ ભણવો જોઈએ. અધ્યાત્મ ઉપનિષદની અંદર એમણે 4 પ્રકરણોની અંદર જ્ઞાન, દર્શન, આપણે જ્ઞાન, ચારિત્ર વગેરે દ્વારા અને છેલ્લે સામ્ય યોગ, એમ સામ્ય સમતા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેની ચર્ચા એમના કરેલી છે. અને અધ્યાત્મ સાર નામનો એમણે એક ગ્રંથ રચ્યો છે, જેની અંદર આધ્યાત્મને વધુ વિસ્તારથી સમજાવ્યું છે. અધ્યાત્મ ઉપનિષદમાં જે વાત સંક્ષિપ્તમાં વિચારી છે, કહી છે, તેને વધુ વિસ્તારથી એમણે અધ્યાત્મ સારની અંદર કહેલી છે. તો આ એમના 3 બહુ જ મહત્વના આધ્યાત્મિક ગ્રંથો છે. જેમણે આ ગ્રંથો વાંચ્યા હોય તેને ખ્યાલ આવે કે કેટલી મહત્વના વાતો એમણે આમાં કરેલી છે. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે. ખૂબ આભાર જીતુભાઈ. અને ઓડિયન્સમાંથી થોડાક સવાલો છે તો આપણે 2 કે 3 સવાલ એમાંથી લઈએ. એક સાથે જ આ બધા સવાલોનું વાંચન કરીએ છીએ. અનુવાદ અંગ્રેજીમાં મળે અથવા કોઈ ઓરિજિનલી અંગ્રેજીમાં લખાયા છે ખરા? અને જો હા તો કયા છે? શું વાત કરે છે? એમ કહે છે કે જે પણ ગ્રંથો આપણે ઉલ્લેખ કર્યો એ બધા ગ્રંથો આપણને અંગ્રેજીમાં મળી શકે ખરા કે અમુક જ મળી શકે? ના, કેટલાક જ મળે. બધા ગ્રંથોનો અંગ્રેજી ભાષામાં અનુવાદ થયો નથી, પણ કેટલાક ગ્રંથોનો થયેલો છે, તે આપણને મળી શકે. જી, બીજો સવાલ. ભૂવલયમાળા ગ્રંથ આપણને ક્યાંથી મળી શકે? ભૂવલય ગ્રંથ એક દિગંબરાચાર્ય છે, અમિત સાગર મહારાજ, તેમણે હમણાં થોડા વખત પહેલા જ છપાવ્યો છે. પહેલો જે ગ્રંથ બેંગ્લોર થી છપાયો હતો તે અત્યારે અપ્રાપ્ય છે. તે તમારે લાઇબ્રેરીમાં જવું પડે, લાઇબ્રેરીમાંથી પ્રાપ્ત થઈ શકે. પણ જે હમણે અમિત સાગર મહારાજ, જે મારા ખ્યાલથી અત્યારે ઉદયપુરમાં છે, એમને હમણે છપાવ્યો છે. એમનો સરનામું મળી શકે આપણને, તો એ ભૂવલય ગ્રંથ મળી શકે એમ છે. હજી એક સવાલ, છેલ્લો સવાલ છે આ. જેમણે ભૂવલય ગ્રંથનું કામ કર્યું છે અને શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર જેના રચયિતા પણ કુમુદચંદ્ર છે, આ બંને એક જ વ્યક્તિ છે કે બંને અલગ અલગ ગુરુ છે? આ એક પ્રશ્ન આવ્યો છે. શું કહે છે સેજલબેન? ફરી તમે મને આ પ્રશ્ન જણાવો તો હું એનો જવાબ આપી શકું. એક મિનિટ. હા જીતુભાઈ, ભૂવલય ગ્રંથ જે છે એમના રચયિતા છે કુમુદચંદ્રાચાર્ય, અને બીજો એક ગ્રંથ છે શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર, જેના રચયિતા છે કુમુદચંદ્ર. તો એ બંને વ્યક્તિ એક જ છે કે અલગ અલગ? બે વાત આપણે અહીંયા યાદ રાખવી જોઈએ, ધ્યાનમાં રાખવી જોઈએ. યાદ નહીં પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે
કલ્યાણ મંદિર સ્તોત્ર શ્વેતાંબર પરંપરાની અંદર એને સિદ્ધસેન દિવાકર સૂરીએ રચેલું માનવામાં આવે છે. પણ કલ્યાણ મંદિર સ્તોત્રની છેલ્લી ગાથામાં જયન નયન કુમુદ ચંદ્ર એ પ્રકારની વાત કરેલી છે. એટલે વિદ્વાનોમાં એ બાબતે ચર્ચા ચાલી રહી છે કે આ કુમુદ ચંદ્ર એ કોણ હોઈ શકે. એ એક બહુ મોટો પ્રશ્ન છે, કેમ કે એક પરંપરા જે ચાલી રહી છે તે પરંપરા સિદ્ધસેન દિવાકર સૂરીની ચાલી રહી છે, જે કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા છે. પણ એક કથા એવી પણ આપણને ઇતિહાસ પ્રબંધોમાં મળે છે કે હેમચંદ્રાચાર્યના ગુરુ મહારાજને ગુજરાતની અંદર કેટલાક દિગંબરાચાર્યો સાથે શાસ્ત્રાર્થ થયો હતો, ને એ શાસ્ત્રાર્થની અંદર એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે હારે તેને દેશ છોડીને, એટલે કે ગુજરાત છોડીને ચાલી જવાનું. તો એ બાબતે એવી માન્યતા છે કે એ વખતે કુમુદચંદ્રાચાર્ય સાથે ચર્ચા થઈ હતી, શાસ્ત્રાર્થ થયો હતો ને એ હારી ગયા હતા, એટલે એમણે ગુજરાત છોડીને ચાલી જવું પડ્યું હતું. તો કદાચ એ કુમુદચંદ્રાચાર્ય આ કલ્યાણ મંદિર સ્તોત્રના રચયિતા હોઈ શકે એવી એક સંભાવના છે. અમે લોકોએ એના ઉપર ઘણું સંશોધન કર્યું ત્યારે અમારી સામે એક બીજી પણ કૃતિ, ચિકુર દ્વાત્રિંશિકા, એટલે 32 શ્લોકોની એક કૃતિ. ચિકુર એટલે વાળ, એટલે આપણા મસ્તકના વાળ. ઋષભદેવ ભગવાન એક મુષ્ટિ લોચ એમણે કર્યો નહોતો દેવોની વિનંતીને કારણે. 4 મુષ્ટિ લોચ કર્યા પછી દેવોએ વિનંતી કરી હતી કે આપના આટલા વાળથી પણ આપણી શોભા અદ્ભુત દેખાય છે, એટલે તમે હવે આ 5મી મુષ્ટિ લોચ કરતા નહીં. એટલે આજે પણ આપણે જયારે ઋષભદેવ ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ જોઈએ તો તેમાં વાળની લટ આપણને ખભા સુધી બનાવેલી જોવા મળે છે. તો એ ચિકુર ઉપર, એટલે વાળ ઉપર એમણે 32 શ્લોક રચ્યા છે કે ભગવાનના વાળ કેવા હતા અને એના કારણે ભગવાનની સુશોભા કેવી કેવી રીતે વધી રહી હતી. એ ચિકુર દ્વાત્રિંશિકા કુમુદચંદ્રાચાર્યએ રચેલી હતી, અને એ ચિકુર દ્વાત્રિંશિકા ઉપર અમે સંશોધન કરીને એ પુરવાર કર્યું છે કે જે કલ્યાણ મંદિર સ્તોત્ર અને ચિકુર દ્વાત્રિંશિકાના રચયિતા એક જ છે, કેમ કે બંનેની શૈલી એક પ્રકારની છે, બંનેની અંદર જે શબ્દ પસંદ કર્યા છે તે એક જ પ્રકારના કરેલા છે. એટલે કુમુદચંદ્રાચાર્ય એ આ કલ્યાણ મંદિર સ્તોત્ર અને ચિકુર દ્વાત્રિંશિકાના રચયિતા હોઈ શકે એવું અમે માનીએ છીએ. પણ બીજી તરફ જે ભુવલય ગ્રંથ છે, ભુવલય નામના ગ્રંથના રચયિતા પણ કુમુદચંદ્ર છે, અને દિગંબર પરંપરાની અંદર આવા બીજા પણ દિગંબર આચાર્યો થયેલા છે કુમુદચંદ્ર નામના. આજે અમિત સાગર મહારાજે જે સંશોધન કરીને ગ્રંથ લખ્યો છે તેની પ્રસ્તાવનામાં એમણે વિશેષ છણાવટ કરી છે, અને આ કુમુદચંદ્ર એટલે કે ભુવલય ગ્રંથના રચયિતા કુમુદચંદ્રાચાર્ય એ એક અલગ જ કુમુદચંદ્રાચાર્ય છે. તે કલ્યાણ મંદિર કે આ ચિકુર દ્વાત્રિંશિકાના રચયિતા નથી, તે બીજા કુમુદચંદ્રાચાર્ય છે એવું એમણે પુરવાર કર્યું છે. એટલે એ ગ્રંથની પ્રસ્તાવના તમે વાંચો તો એની અંદરથી આ બધી બાબતો જાણવા મળશે. ખૂબ આભાર જીતુભાઈ. અને છેલ્લો સવાલ હવે માત્ર લઈએ છીએ આપણે. બાકીના સવાલો મિત્રો આપ સૌને વિનંતી કે આપ ગ્રુપ ઉપર મૂકજો અને અમે ત્યાંથી આપને જવાબ આપશું, કારણ કે 9:30 થવા આવ્યા છે. જીતુભાઈ, છેલ્લો સવાલ એક એ છે કે તમે કોઈ એવો એક ગ્રંથ, બેઝિક ગ્રંથ તરીકે સજેસ્ટ કરો સૌને કે જે પ્રાથમિક ભૂમિકાએ વાંચન માટે સૌને જૈન સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ઉપયોગી નીવડે એવો કોઈ બેઝિક ગ્રંથનું સૂચન આપ કરો. બેઝિક ગ્રંથ એટલે જૈન સાહિત્યની કઈ અપેક્ષાએ તમે બેઝિક ગ્રંથ જાણવા માંગો છો તે બહુ સ્પષ્ટ કરવું પડે. સાહેબ, પણ અહીંયા સવાલ એવો છે, is there any ગ્રંથ that we can read and understand which is available in Bhavarth, from which is the basic ગ્રંથ that we should start with?
એટલે આપણે સાહિત્યની ભૂમિકાએ સાહેબ કોઈક જે બેઝિક ગ્રંથ હોય એવો કોઈ ગ્રંથનું આપ સૂચન કરો. બે ગ્રંથોનું સૂચન કરી શકું. એક વિન્ટરનીથ્સ નામના જર્મન સ્કોલરે હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર જે ગ્રંથ લખ્યો છે એની અંદર જૈન લિટરેચર વિશેની જે એમણે સમજ આપી છે, એક આખું પ્રકરણ છે, એ બહુ સુંદર છે, એ વાંચવા જેવું છે, એ વાંચી શકાય. અને આપણે જો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મોહનલાલ દલીચંદ દેસાઈનો એ વાંચીએ તો એની અંદર ઘણી બધી બાબતો આપણને સ્પષ્ટ થઈ શકે. મોહનલાલ દલીચંદ દેસાઈ નામના બહુ મોટા વિદ્વાન થઈ ગયા ઇતિહાસકાર તરીકે, જેમણે જૈન ગુર્જર કવિઓ નામના જે ગ્રંથો રચ્યા 8 ભાગમાં. જયંત કોઠારીએ તેનું સંપાદન કર્યું, મહાવીર જૈન વિદ્યાલયે તેનું પ્રકાશન કર્યું. તે વિદ્વાન એટલે મોહનલાલ દલીચંદ દેસાઈના જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અથવા હીરાલાલ રસિકદાસ કાપડિયાનો સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, એ પણ વાંચી શકાય. આ બે ઇતિહાસના ગ્રંથો છે, તે વાંચીને આપણે એ ઇતિહાસનું જ્ઞાન મેળવી શકીએ. ખૂબ આભાર જીતુભાઈ. મિત્રો, આપના અનેક સવાલો છે, પરંતુ સમયના અભાવે આપણે એ બધા જ સવાલો નહીં લઈ શકીએ. પરંતુ આપ સર્વે અમારી સાથે વોટ્સઅપ ગ્રુપ પર જોડાયેલા છો અને આપ ત્યાં સવાલ મૂકજો. હું વચન આપું છું તમને કે જીતુભાઈ પાસેથી એ ઉત્તર મેળવીને ચોક્કસ અમે એ ઉત્તર આપના સુધી પહોંચાડશું. એટલે સવાલ ત્યાં મૂકવા. આજે સૌ જે ઉત્સાહથી હાજર રહ્યા છો, અને જીતુભાઈ આપ વિશ્વાસ નહીં કરો પરંતુ 200 થી વધારે પાર્ટિસિપેન્ટ હતા આજે આપણી સાથે, અને સમયને કારણે થોડા નીકળવા માંડ્યા, પરંતુ મેં જોયું દરેક જણ પોતાની પેન અને નોટબુક લઈને બેઠા હતા અને દરેક વ્યક્તિ કંઈક ને કંઈક લખી રહ્યા હતા. એટલે ખરા અર્થના અભ્યાસુ આજે આપણી સાથે જોડાયા છે. અને હવે આપણે સૌ છૂટા પડીએ એ પહેલા ફરીથી એક નાનકડી વાત. આપણે આ સમગ્ર જે વ્યાખ્યાન શ્રેણી કરી રહ્યા છીએ, એ સમગ્ર વ્યાખ્યાન શ્રેણીને આપણે ટૂંકા કોર્સનું રૂપ આપી રહ્યા છીએ. એટલે આજે આપણા જે 2 વોટ્સઅપ ગ્રુપ છે એના ઉપર હું એક લિંક મૂકીશ. એ લિંકમાં આપણે સવાલના ઉત્તર આપવાના છે, વ્યાખ્યાનને લગતા નથી. આપને એક ફીડબેક છે માત્ર કે આપને વ્યાખ્યાન કેવું લાગ્યું, એ અંગેની કોમેન્ટ કેવી છે, જેથી આપે ફીડબેક અમને ચોક્કસ ભરજો. અને જેમને આ 12 વ્યાખ્યાનો એટેન્ડ કરશે એમને પ્રાથમિક કક્ષાનો જે કોર્સ છે એ કોર્સ અંગેનું સર્ટિફિકેટ સોમૈયા કોલેજ અને જૈન સાહિત્ય સ્ટડી આપણું જે છે ટ્રસ્ટ એના તરફથી આપવામાં આવશે. તો આજે આવતીકાલના વ્યાખ્યાન આપણે ફરી પાછું બરાબર 8 વાગે શરૂ કરશું. આવતીકાલે સાંજ સુધારસમાં સંગીત અને છંદ એની સંગીતમય પ્રસ્તુતિ જોનીભાઈ કરવાના છે અને નીલુબેન મહેતા સવાલ પૂછવાના છે. આજના આ વ્યાખ્યાનનો જે અદ્ભુત લાભો મળ્યો છે, થોડી ગંભીરતા સાથે આપણને આજે એક નવી દિશા મળી છે, તો એ ગંભીરતા આપણે આવનારા સમયમાં જાળવી શકીએ, અને એ માટે આપ સૌ જાગૃત રહેજો. જીતુભાઈ, સમગ્ર અમારા પરિવાર તરફથી, અમારું જૈન સાહિત્ય કેન્દ્ર એટલે અમારો પરિવાર છે હવે, તેમના તરફથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર અભયભાઈ દોશી, આપનો પણ ખૂબ આભાર માનું છું. જીતુભાઈ, આ વ્યાખ્યાન આપનું પહેલું છે પરંતુ છેલ્લું નથી, એટલે તમારે મને વચન આપવાનું છે કે બીજા પણ કેટલાક વ્યાખ્યાનો તમે લેવા ચોક્કસ અમારી સાથે આવશો. તમારા અત્યંત વ્યસ્ત સમય એકમાં બધું આપી દીધું, એ થોડાને ઘણું કરીને માનજો. હા, પરંતુ અમે છે ને બહુ લાલચુ છીએ આ બાબતમાં, એટલે અમને તો હજી વધારે જોઈએ છે, એટલે અમે સવાલ જ મોકલાવશું કે તમારે દોડીને આવવું પડશે. તો આપે આવવાનું જ છે અમારી સાથે ફરી પાછું. અને ડોક્ટર અભયભાઈ દોશી અને જીતુભાઈ બંનેનો ખૂબ આભાર માનું છું. આભાર સેજલબેન, ખૂબ ખૂબ આભાર, અને સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર. તમારી સુંદર સૂચના માટે તમારો પણ આભાર. થેન્ક યુ વેરી મચ. તો છેલ્લું સીકે મહેતા, દીપકભાઈ મહેતા, ઈલાબેન મહેતા, ભારતીબેન મહેતા, બિપિન દોશી, દિલીપ શાહ, બકુલ ગાંધી અને યોગીની શેઠ ના જય જિનેન્દ્ર. આવતીકાલે ફરી પાછું 8 વાગે આપણે મળીએ છીએ. ખૂબ આભાર. નમસ્તે.